જ્યોતને આપણે વિનંતી કરી પ્રાર્થના કરીએ કે હે ઈશ્વર, જેમ એક જ્યોત અંધકારને દૂર કરે છે એમ એક સદવિચારથી અમારી અંદર જ્ઞાનરૂપે પ્રકાશ પાથરશે અને અમારા જીવનને ઉજાળશે. પરમ પૂજ્ય શ્રી શ્યામભાઈ ઠાકર, આપણે એને આવકારીએ તો ખરા, પણ મારે એમની એક નાનકડી વાત કે મારી સાથે જે સંવાદ થયો એ કરવી છે. જ્યારે પ્રથમ વખત હું અને મારો નાનો ભાઈ વિશાલ બેઠા હતા અને અમે વિચાર કર્યો કે આપણે આ વખતે પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી શ્યામભાઈ ઠાકરના આશીર્વચન લેવા છે. એટલે મેસેજ કર્યો. એમના સુપુત્રની જનોઈ હતી એટલે અતિશય વ્યસ્તતા, પણ એમાં પણ એમણે સમય આપ્યો અને કહ્યું કે 1 અઠવાડિયા પછી આપણે વાત કરશું. મારે કથા નહીં હોય તો ચોક્કસ આવીશ. એટલો બધો આનંદ થયો કે જેની કોઈ વાત ન પૂછો. 8-10 દિવસ થયા પછી એક ફોન કર્યો કે આપ પધારો, એવો અમારો આગ્રહ છે, અમારી વિનંતી છે. અને એમણે સહર્ષ કીધું કે હું પહોંચી જઈશ, મેસેજમાં જો કે આવી જઈશ. એ વખતે અમને એટલો બધો આનંદ થયો કે જેની કોઈ વાત નહીં. અમે તો એટલો આનંદ અમને આજે છે. પછી એમની સાથે વાત થઈ કે ભાવનગર સુધી આપને પહોંચવા માટે અમારે શું વ્યવસ્થા કરવાની. તો એમનું એવું વાક્ય આવ્યું કે પરમાત્માએ મને સરસ મજાની ગાડી આપી છે, હું મારી જાતે જ ભાવનગર પહોંચી જઈશ, તમારે કંઈ કરવાનું નથી. પછી એમના સત્કાર્યમાં અમે દક્ષિણા અર્પણ કરવા માંગતા હતા. તો એમનો એવો વાક્ય સામું આવ્યું કે હું ત્યાં દેવા માટે આવું છું, લેવા માટે નથી આવતો. એ શબ્દ સાંભળતા જ ભગવાન સામે છે, ખોટું નહીં કહું, મારી આંખમાં જળજળિયા આવી ગયા હતા કે આપણું સદભાગ્ય કે આપણને બધાને આપના જેવા માર્ગદર્શકના આશીર્વચન આજે પ્રાપ્ત થવાના છે. જોરદાર તાળીથી આપણે પરમ પૂજ્ય શ્યામભાઈ ઠાકરને આવકારીએ. આગળ કર્યા છે અમને બધાને એવા ગૌતમભાઈ અત્યારે ઉપસ્થિત છે. જોરદાર તાળીથી ગૌતમભાઈને આપણે તાળીઓથી વધાવીએ. ભાવનગર બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ બોરીસાગર એક જ વાત કરે ફોનમાં કે શું કામ છે બોલો. એવા જીતુભાઈ બોરીસાગરને પણ આપણે જોરદાર તાળીથી વધાવીએ. ભાવનગર શહેર બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી મહેતા સાહેબ અને રાજુભાઈના મિત્ર ડોક્ટર રાજુભાઈ પાઠકના હંમેશા પોઝિટિવિટીથી ભરેલા, સતત સદવિચારો અને સારા કાર્યક્રમો માટે મહેનત કરનારા આજે ઉપસ્થિત છે. તો મહેતા સાહેબને જોરદાર તાળીઓથી વધાવીએ. કેતન કાકા જ્યારે ફોન કરો ત્યારે કે બોલ ભાઈ, તો ફરી જોરદાર તાળીઓથી અમને વધાવીએ. રાજુભાઈને ફોન કર્યો, રાજુભાઈ ઉપાધ્યાયને, ત્યારે એમણે કીધું કે 1 કલાક કહેશો તો 1 કલાક બેસીશ અને 2 કલાક કહેશો તો 2 કલાક બેસીશ. ફરી એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. હંમેશા મારી સાથે રહ્યા છે. યુનિવર્સિટીના વોકિંગમાં હમણાં સાથે થઈ જતા હતા તો પણ અમારે ઘણી બધી વાતો થતી. એવા ફરી વખત મારા પરિવારના સભ્ય કહું તો એનાથી ઓછું પડે એવા અમારા મહિપતભાઈ ત્રિવેદી આજે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓથી વધાવીએ. આદરણીય પરેશભાઈ ત્રિવેદી અત્યારે ઉપસ્થિત છે. પરમ દિવસે એમની સાથે વાત થઈ અને એણે કીધું કે હું ચોક્કસ આવીશ આ સરસ કાર્યક્રમમાં. તો ફરી જોરદાર તાળીઓથી એમને વધાવીએ. પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી શિશિરભાઈ અત્યારે ઉપસ્થિત છે. મારા દાદા અને એમના મમ્મી બંને સાથે ઢસામાં પ્રાથમિક શાળામાં નોકરી કરતા. પારિવારિક સંબંધ 3 પેઢીથી છે. તો ફરી શિશિરભાઈને પણ જોરદાર તાળીથી આપણે વધાવીએ. પ્રશાંતભાઈ ત્રિવેદી મારા પરમ મિત્ર,
હર્ષદભાઈને બેબીનું જ્યારે આપણે આખી ફાઇલ તૈયાર કરવાની હતી ત્યારે શું કરવું, એમાં ઝીણામાં ઝીણી બારીકાઈથી જેમણે માર્ગદર્શન આપ્યું અને સાથે રહીને એ આખું કાર્ય કર્યું હતું, તો એમને પણ આપણે જોરદાર તાળીથી વધાવીએ. યુવા ટીમ અમારી બ્રહ્મ સમાજની, પ્રશાંતભાઈ ભાવનગર યુવા બ્રહ્મ સમાજના પ્રમુખ, કેદારભાઈ, રીતેશભાઈ, અમને પણ જોરદાર તાળીથી વધારીએ. કાળિયાપીઠ વોર્ડના વોર્ડ પ્રમુખ ભાર્ગવભાઈ, એમને પણ આપણે જોરદાર તાળીથી આવકારીએ. આ સાથે નિશાંતભાઈ, વિજયભાઈ, અમે હંમેશા સાથે રહ્યા છીએ અને સાથે કામ કરીએ છીએ. પ્રણવભાઈને, આપ સર્વે બ્રહ્મ સમાજના સર્વે આગેવાનોને હું હૃદયપૂર્વક આવકારું છું. આપ સર્વે જ્ઞાતિજનો અને સમાજના અગ્રગણી લોકો અત્રે ઉપસ્થિત છો, એ સર્વેનું હૃદયથી શ્રી ગોહિલવાડ રૈકો બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર વતી આપનું હૃદયથી સ્વાગત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. ભવિષ્યના કાર્યક્રમમાં પણ આપ અચૂક ઉપસ્થિત રહેશો એ જ અભ્યર્થના. થેન્ક યુ. રત્નાકરા દ્યોતપદામ હિમાલય કિરીટિનીમ બ્રહ્મર્ષિ રાજર્ષિ રત્નાઢ્યામ વંદે ભારત માતરમ. દેવાધીનમ જગત સર્વમ તે દેવા મંત્રાધીના મંત્ર બ્રાહ્મણ દિનાશ્ચ તસ્માદ બ્રાહ્મણ દેવતા. આજના રાયકવાડના જ્ઞાતિના સતત અવિરત ચાલતી એક શૃંખલામાં 14મું સેશન છે, મને નિકુંજભાઈ કહેતા હતા. એવા 14મા સેશનમાં અવિરત એક સંગઠિત ભાવથી, એક પરિવાર ભાવથી આવો સરસ મજાના કાર્યક્રમમાં આપણને જેમનું માર્ગદર્શન મળવાનું છે એવા બ્રાહ્મણ મર્મગ્ન, આમ તો 18 પુરાણ છે ને આપણા, કુલ 108 ઉપનિષદ ને 18 પુરાણ, 13 મુખ્ય ઉપનિષદો, આ બધાની કથા ઇન્ડિવિડ્યુઅલ કરી શકતા હોય એવા બહુ જૂજ મેં આમ તો લગભગ નથી જોયા. આવા આપણા શ્યામભાઈ ઠાકર, એમને સાંભળવા એ આપણી માટે લાહવો છે. એવા પરમાદરણીય શ્યામભાઈ, રાયકવાડ જ્ઞાતિના અધ્યક્ષ, મારો નાનો ભાઈ, અને આમ કીધું છે ને કે સંસ્કૃતમાં એક સરસ સુભાષિત છે કે ન મંત્રમ અક્ષરમ નાસ્તિ નાસ્તિ મૂલમ ઔષધમ અયોગ્ય પુરુષો નાસ્તિ યોજકસ તત્ર દુર્લભ. એવું એકે અક્ષર નથી કે જેનું સંયોજન કરીએ અને એનો મંત્ર બનીને આપણે ગમે એ દેવતાને પ્રસન્ન ન કરી શકીએ. એવું એકે ઔષધિનું મૂળિયું નથી કે જેને ઓળખીને એને આયુર્વેદનો ઉપયોગ ન લઈ શકાય. એમ દરેક વ્યક્તિ, અહીંયા તો બ્રહ્મબંધુઓ, વ્યક્તિ કરતા બ્રહ્મબંધુઓ તો પાછા આપણે તો અલગ મિજાજ વાળા હોઈએ ને, કારણ કે આપણા તો જીન્સમાં આમાં આપણે બધા ઋષિ મુનિઓના ચિંતાનો, એ બધાને એકત્ર કરીને આવા સરસ મજાના કાર્યક્રમોની શૃંખલામાં અને ચોક્કસ દિશામાં એક વિચાર સાથે પ્રેરિત કરનાર ભાઈ નિકુંજભાઈ, ઉપસ્થિત સર્વે ટ્રસ્ટીગણ, કપિલભાઈ, અમારા બેનસી કલ્પનાબેન, અમારા ભાઈ રાજુભાઈ અને મંચાસ્થિત સર્વે મહાનુભાવો, ઉપસ્થિત અમારા બ્રહ્મ સમાજના તમામ શ્રેષ્ઠીઓ, ઉપસ્થિત ભાઈઓ બહેનો, આજે જે પ્રકારે સમય અને સંજોગો દેશ માટે થઈ રહ્યા છે, મને એવું લાગે છે કે એક નાનકડી વાતથી મારી વાત શરૂ કરીશ કે પહેલા આપણે આપણી આત્મવિસ્મૃતિ હુવારવી. આપણે સૌ જાણીએ છીએ કે સુગરી નામનું પક્ષી છે. છોકરાઓ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય ને, વેવર બર્ડ કહે ને. આ સુગરી કેટલાય બાળકોએ જોયું સુગરી પક્ષી કેટલાય, એનો માળો કેટલાય જોયો? વાહ, સરસ. તો આ સુગરી પક્ષી છે ને, કેવો સરસ મજાનો માળો બાંધે. તો વૈજ્ઞાનિકોને એવો વિચાર આવ્યો કે આ સુગરીના પક્ષીઓ છે, આવો સરસ કેવો આર્કિટેક્ચરલ આમાં નમૂનેદાર બેનમૂન કહી શકાય એવો માળો બાંધે, એટલે આનામાં ક્યાંક એના પૂર્વજન્મની કે એના મા બાપોને ક્યાંક કાનમાં કહેતા છે. ભલે પક્ષીઓને આપણે માનીએ કે બીજું કાંઈ કરી ન શકે, પણ એને ક્યાંક એવા જ્ઞાન ને સંસ્કાર આપતા હશે. એટલે વૈજ્ઞાનિકો તો પાછા કોઈ વસ્તુથી માને નહીં ને, એટલે એને લેબોરેટરીમાં આવા 3-4 સુગરી પક્ષીના કપલને ભેગા કર્યા
અને આમ બહાર જેવું જ વાતાવરણ આપ્યું અને 3-4 પેઢી સુધી એને બહાર નીકળવા ન દીધા. 4 પેઢી સુધી લેબમાં જ રાખ્યા. એક કપલમાંથી બીજી પેઢી આવે ને બીજી પેઢીમાં ત્રીજી પેઢી આવે ને અને આનો કાંઈ પાછો જીવનકાળ એવો મોટો લાંબો હોય નહીં. એટલે 5-6 વર્ષમાં તો 4થી પેઢી તૈયાર થઈ ગઈ. પછી વૈજ્ઞાનિકોને એમ થયું કે હવે તો આ જે સુગ્રી પક્ષી છે એને તો લેબમાં કોઈ દી સૂરજ જોયો નથી, બહારનું વાતાવરણ જોયું નથી, અને હવે આ 4થી પેઢી થયું એટલે એને માળો જોયો નથી. તો હવે તો એને મૂકીએ તો કાંઈ એને માળાનું જ્ઞાન જ નહીં હોય. અને આ વૈજ્ઞાનિકોએ આ સુગ્રી પક્ષીના જે જોડા બન્યા હતા, જે 4થી પેઢીના હતા, એકમાંથી તો ઘણા થયા હતા, એ બધાને ઉડાડ્યા ને બધાને ઓલી માઇક્રોચિપ લગાડી પાછી, એટલે ખબર પડે ક્યાં જાય શું કરે. મિત્રો, આ પ્રયોગ થયેલો હતો. થોડા વખત પછી એમને જોયું તો આ સુગ્રીના પક્ષીઓ એને સરસ મજાનું ઝાડ ગોત્યું, એની ઉપર આ બધા રેસા અને એના જે કાંઈ માળો બનાવવા આવશ્યક સામગ્રી હોય ભેગી કરી અને સુંદર મજાના માળા બાંધ્યા. આ મિત્રો, શું કામ હું તમને આ ઉદાહરણ આપું છું એટલા બધા બ્રાહ્મણો ને એટલા બધા તજજ્ઞોની સામે, કે જે સુગ્રી પક્ષીના જીન્સમાં હતું, ભલે એને જોયું નહોતું, 3-4 પેઢી એમના પસાર થઈ ગઈ તો એમાં કાંઈ એને બહારનું વાતાવરણ જોયું નહોતું, માળા કેમ મને ખબર નહોતી, પણ એના જે જીન્સ હતા, એના પૂર્વજન્મના સંસ્કાર, એના પૂર્વજોની જે કાંઈ એમનામાં સ્મૃતિઓ, એના જે કાંઈ એના મનમાં જે કાંઈ ટ્રાન્સફર થતા હોય, એના પ્રક્ષેપા, આ બધી જ વસ્તુએ એને આ સરસ મજાનો માળો બનાવવા પડ્યા. હું આ વાત એટલા માટે તમને કહું છું કે અહીંયા બધા બેઠેલા આપણે એ ઋષિ મુનિઓના સંતાનો, આપણે એટલા મોટા સમર્થ ઋષિ મુનિઓના સંતાનો છીએ ને આપણે આપણો વારસો, આપણા ઋષિ મુનિઓ એ વખતના વૈજ્ઞાનિકો હતા, એમણે જે શોધ કરી. આજે બધાના ખીચામાં ફોન છે, લગભગ કોઈ ફોન વગર નહીં આવ્યું હોય. તો આ ફોન ચલાવવા માટે જરૂરી શું? તો કે બાઇનરી 1 and 0. તો 0 ની શોધ કોને કરી? તો કે આપણે આર્યભટ્ટે કરી. આજે આપણે ઝડપી જવું હોય તો વિમાન, આપણે આપણો ઇતિહાસ ને આપણા અભ્યાસક્રમમાં એવું કે 1905માં રાઇટ બ્રધર્સે પ્લેન શોધ્યું, પણ એવું જ નથી. આપણા ભારદ્વાજ મુનિ હતા, એને આખું વિમાન સંહિતા લખી. કેટલી જાતના વિમાનો, જેમાં ઈંધણ વગર આમ નેચરલ સોર્સથી વિમાન જાય, આવું વિમાન શાસ્ત્ર લખ્યું. કણાદ નામના ઋષિ હતા, એને એટમ વળી શોધ કરી. નાગાર્જુને રસાયણ, સુશ્રુતે સર્જરી, ચરકે વૈદુ. આમ આટલા બધા ઋષિઓ, આનો મોટી શૃંખલા છે. આ તો આપણે કહી શકીએ. આ બધાના જીન્સ મારા ને તમારા મનમાં ને હૃદયમાં પડ્યા છે ને આપણે એના સંતાનો છીએ. એટલે માત્ર આપણે, ઘણી વાર એવું થાય કે અત્યારે સમાજમાં બીજા બધા સમાજો જોઈએ ને કેટલા બધા સંગઠિત છે, ક્યાંક આપણે આપણી જાતને એકલા અમે અનુભવીએ એમ તમે અનુભવતા હશો કે ભાઈ મારી પાછળ કોણ ઊભું રહેવાનું. પણ સંગઠન થાય તો ઠીક, બધા સાથે તો ઠીક, પણ આપણા એક પણ સમગ્ર બ્રહ્માંડ રચી શકે, બ્રહ્માંડનો વિનાશ કરી શકે અને આપણા ક્રોધને પણ પાછો વિષ્ણુ ભગવાને છાતીમાં રાખ્યો. એવા બ્રાહ્મણ છીએ. ભૃગુ લાંછન છે ને વિષ્ણુ ભગવાનની છાતીમાં, તમે ફોટો જોવો ને તો હશે એનું પગલું. એટલે આપણો ક્રોધ એ પણ ભગવાન એનું આભૂષણ બનાવ્યું. એટલા આપણે મહાન લોકો છીએ. એટલે આપણી જે આત્મવિસ્મૃતિ થઈ છે એને પેલા ખંખેરી અને પહેલા અહમ બ્રહ્માસ્મિ, હું જ કરી શકીશ, હું જ બનાવી શકીશ, હું એકલો નથી, મારામાં જે કાંઈ છે અન્ય કોઈમાં નથી, એવી એક આપણી જાત પ્રત્યેની એક કોન્ફિડન્સ ઊભો થાય. મિત્રો, એ અત્યારના જમાનામાં ખાસ જરૂરી છે. ને આ બધા ભેગા થઈને આ પોતાની જાતને, પોતાના સંસ્કારને, બ્રહ્મ કુટુંબને ખાસ ઓળખવાની છે. આજે આપણે પખારામ મહારાજનું પણ અહીંયા સરસ મજાનું આખ્યાન સાંભળતા હતા. શું સાહેબ, એમને તપ કરીને ને જે સમાજ માટે આપ્યું છે. ને બ્રાહ્મણ તો હંમેશા દેતો આવ્યો. આપણે અત્યારે જ્યારે એક જાતનો આખો યુગ પરિવર્તન થયું, કાળ પરિવર્તન થયું, ત્યારે સ્વાભાવિક છે કે આપણું સંસાર ચલાવવા માટે, આપણો વ્યવહાર ચલાવવા માટે
જે જરૂરી છે કરવું જ પડે અને કરવું જ જોઈએ. પણ આપણે બ્રાહ્મણ તરીકે માત્ર એના માટે નથી, એની પણ આપણે સ્મૃતિ રાખીએ તો જ મને લાગે છે કે બ્રાહ્મણો વધારે ને વધારે સમાજમાં પ્રસ્તુત થઈ શકશે. સૌને વંદન. આપણા સૌનું સૌભાગ્ય છે કે સનાતન ધર્મના રક્ષક, સંવર્ધક અને વાહક એવી એક સંત પ્રતિભા આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. આજના આપણા મુખ્ય વક્તા અને માર્ગદર્શક એવા પરમ પૂજ્ય શ્યામભાઈ ઠાકરને સાદર વંદન કરું છું. તેઓ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના કૃપાપાત્ર શિષ્ય છે. શ્રીમદ ભાગવત, રામાયણ, ભગવદ્ ગીતા જેવા ધર્મ ગ્રંથોના આપ અભ્યાસુ છો. દેશ વિદેશમાં 180 કરતાં પણ વધુ ધર્મકથાઓ આપ કરી ચૂક્યા છો. પૂજ્ય ભાઈશ્રી દ્વારા સ્થાપિત સાંદીપની વિદ્યા નિકેતન પોરબંદરથી સંસ્કૃત વ્યાકરણમાં આચાર્ય એટલે કે MA સુધી આપનો અભ્યાસ રહ્યો છે. તથા પૂજ્ય ભાઈશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી આપ સાંદીપની વિદ્યા નિકેતનમાં ઋષિકુમારોને શ્રીમદ ભાગવતનું જ્ઞાન આપી ભવિષ્યની સનાતન ધર્મની ધરોહર ઊભી કરી રહ્યા છો. આ ઉપરાંત નવરાત્રિમાં વર્ષોથી સાંદીપની આશ્રમમાં આપની ઉપસ્થિતિ અને સહભાગિતામાં મૂળ રામાયણના પાઠ થઈ રહ્યા છે. હાલમાં જ આપના દ્વારા પોરબંદરમાં મૂળ ભાગવતના 18,000 શ્લોકનો હોમાત્મક મહાયજ્ઞ થઈ ગયો, જે એક ગૌરવરૂપ ઘટના છે. એક જ્ઞાની છતાં સરળ અને સહજ વ્યક્તિત્વ ધરાવતા તથા ધર્મ અને બ્રાહ્મણ પ્રેમી એવા આજના આપણા માર્ગદર્શક વક્તા શ્રી શ્યામભાઈ ઠાકરને આવકારતા ભાવનગરનો સમસ્ત બ્રહ્મ સમાજ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. સત્ય સનાતન ધર્મ કી જય. જય મા ભારતી, જય મહાદેવ. શ્રી ગુરુભ્યો નમઃ. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. શ્રી નૃસિંહ નારાયણ ભગવાન કી જય. સદગુરુ દેવ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. બિરાજમાન સરકાર બાલમુકુંદ ભગવાન
માં લલિતાંબા અને પખારામજીને ચરણે પ્રણામ. અહીં ઉપસ્થિત સમસ્ત ગોહિલવાડ રૈકો બ્રાહ્મણ જ્ઞાતિ અને એમનું આમંત્રણ સ્વીકારીને ઉપસ્થિત સમસ્ત બ્રહ્મ સમાજ એ સહુને ખૂબ આદર અને પ્રેમથી મારા પ્રણામ. રૂડો અવસર કે આટલા વર્ષોથી યુવાનો એ બીજા યુવાનોને જ્યોતથી જ્યોત પેટાવવાનો એક ઉપક્રમ કરે છે, જેનું નામ બ્રહ્મચેતના અથવા તો માર્ગદર્શન સેમિનાર એવું રાખ્યું છે. એક જ્યોતથી બીજી જ્યોત પ્રગટે, પ્રગટેલી જ્યોતને માર્ગ દેખાય, અપ્રગટ જ્યોત અંધારામાં પડી રહે. હવે એ જ્યોત પ્રગટેલી છે તો એક ખાસ નિયમ છે. સાંસારિક વસ્તુ જેની પાસે આવે એને છુપાવવાનું મન થાય. જેમ કે મોટર લીધી ભાઈ, તો કે હમણાં એમ કેજો પાડોશીની છે, આજુબાજુ વાળા રાજી ન થાય. હે ને? સોનાનો નવો હાર કરાવ્યો, કીધું ના ના પહેરવા માટે લીધો છે, પાછો આપી દેવાનો છે. કેમ? તો કે દેખીને કોઈ રાજી નથી થતું. ઠીક હે ભાઈ, મને કોક એમ કહેતું હતું કે તમારી પાસે કાળિયા બીડમાં તમે 3 પ્લોટ લીધા, સાચું? તો ના ના ખોટી વાત છે, નહીતર હજી દસ્તાવેજ કરીને હલ્યો જ આવતો હોય. સાંસારિક વસ્તુ પ્રાપ્ત થાય, છુપાવવાનું મન થાય. મારી તમારી સૌની સ્ટોરી છે, હું ખાલી સરખું દેખાય એટલે અહીંયા બેઠો છું. તમે બ્રહ્મ સમાજ મારું સ્વાગત કરવા માટે આવતા હતા, એ સમયે મારી બોડી લેંગ્વેજ તમે જોઈ હશે. હું બેઠો ના રહ્યો, ઊભો થઈને એમનો એ ફૂલો સ્વીકારતો હતો. એ મારો સ્વભાવ પણ છે અને બ્રહ્મ સમાજની સામે એક બ્રાહ્મણે એ રીતે જ રહેવાનું હોય, એ હું બતાવતો હતો. પણ ખરો નામ માર્ગદર્શન સેમિનાર છે એટલે માર્ગદર્શક ને એવું બધું અહીંયાથી બોલાતું હતું. હકીકતમાં તમારી સાથે વાતો કરવા આવ્યો છું. તો સંસારની વસ્તુ હોય તો છુપાવવાનું મન થાય, પણ જ્યાં પણ જ્યોત પ્રગટશે ને એને બીજીને પ્રગટાવવાનું મન થાશે 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 થાશે. બાપાનું આટલું સુંદર વાચિકમ ચાલતું હતું, જે રીતે કલાકારો પ્રસ્તુતિ કરતા હતા, આ સાચું બોલવું જોઈએ, મને એમ થયું મોડો આવ્યો. યુટ્યુબનો સહારો કદાચ મળશે તો જે અધૂરો ભાગ છે એ જોઈ લઈશું. પણ એક રીતે એમ પણ થયું કે સમયસર આવ્યો. કેમ ખબર? એ વાત જે ચાલતી હતી એમાં બાપાએ પધરામણી કરી છે મહારાજાને ત્યાં, અને મહારાજાએ મનમાં પહેલેથી જ હતું કે જે માંગે આપવું, આવું આવી ભાવના છે. નહીં તો પધરામણી તો ઘણી વાર થતી હતી, પણ આ વખતની પધરામણી સ્પેશિયલ હતી. બરાબર છે ને? પખારામ બાપા એમ કે આમ કરો મહારાજા, એ કરી દઉં. હું સમયસર કેમ પહોંચ્યો છું એ કહી રહ્યો છું. બાપા બેઠા છે, ખૂબ પ્રેમથી સ્વાગત થયું, અને પછી જે મનમાં વાત હતી એ મને રાખી કે બાપા માંગી લો, જે હૃદયમાં હોય, મારી ઈચ્છા છે ને હું પૂરું કરીશ. પેલા તો ના પાડે. બધા સાધુઓને એવી જ આદત હોય, સાધુ ભૂખા ભાવ કા, ધન કા ભૂખા નહીં, ધન કા ભૂખા જો ફિરે સો તો સાધુ નહીં. પોતે ચંદનની જેમ ઘસાય અને બીજાને શીતલતા આપે તો એ સાધુ છે. એટલે માંગવા માટે થઈને એ ધનના ભૂખ્યા થઈને ફરતા ના હોય. તો પહેલા તો ના પાડે, પણ પછી મહારાજાનો વધારે આગ્રહ કે મારી ઈચ્છા છે, અને બાપાને ખબર બધી પડી જ જતી હતી. એ આટલી નાનકુડી પુસ્તિકા એ ત્યાંથી ઉખરલાથી આવેલા ભગતજીએ જે મને આપી, મેં એટલી વારમાં જોઈ લીધી. તો
એટલી વારમાં તો 2-3 ચીજો મને એકદમ સ્પર્શી ગઈ જે મારે આપની સાથે શેર કરવી છે. એમાં એક આ છે કે મહારાજે બહુ આગ્રહ કર્યો કે કંઈક માંગી લો. ત્યારે કહ્યું કે આ પ્રજાની આ સર્વે સંતુ નિરામયાની ભાવના. સંસ્કૃતમાં આમય એટલે રોગ થાય, નિરામય એટલે સ્વસ્થ થાય. સર્વે સંતુ નિરામયા, સહુ સ્વસ્થ રહે, આવી ભાવનાથી. મતલબ માંગવાની વાત આવે પહેલેથી ખબર હતી. આજની વાત હોય તો કેવડા મંદિરો બની ગયા હોય. રાજા પૂછે, પણ એ ના કરીને ખરા સંતો કોણ હતા? જલારામ બાપાને સામેથી મળવા જવાનું મન થાય, એ કોણ? એનું આપણને આનાથી ખબર પડે. સાક્ષાત રાજા ભલે ને સામે ઉભો હોય, એ કહે છે અમે તો મહારાજાના દાસ છીએ. તુલસીદાસજીને અકબરે કહેલું હો કે 9 રત્નો છે, આવી જાઓ 10માં થઈ જાઓ. ત્યારે તુલસીદાસજી બહુ સરસ વાત કરે છે કે ભાઈ મારે તો એક નોકરી છે ને પાછી કાયમી છે અને પાછો બધું કોન્ટ્રાક્ટ સાઇન થઈ ગયા છે, એટલે હવે મારાથી બીજી જગ્યાએ નોકરી કરવા જવાય નહીં. એ કોણ? તો કે અમે તો રઘુનંદનના દાસ છીએ. બાપાને પાકી ખબર હતી કે મહારાજા કહે છે જે જોઈએ તે, અને એ તો મહારાજાનો ભાવ હતો, જેમ બલિરાજાનો ભાવ હતો કે વામન ભગવાન જે માંગે તે આપી દેવું. અને એવે સમયે બાપાએ જે રીતે સર્વે સંતુ નિરામયાની ભાવનાથી એક ચિકિત્સાલય બને જેમાં બધા સ્વસ્થ થાય એવી વાત કરી. અને કેવડી મોટી હોસ્પિટલ. હું સમયસર આવ્યો એમ એટલા માટે બોલ્યો રાજીવભાઈ કે એ જ હોસ્પિટલમાં મારો જન્મ થયો છે. મારી ભૂલ ના થાય એટલે હું જરાક સુધાર લઉં. સર ટી હોસ્પિટલ એને જ કહીએ છીએ તો હવે બરાબર, તો પાકું લ્યો. મારું મોસાળ છે ભાવનગર. મને જે લેવા આવ્યા હતા એ બધાને ખબર, હું મારા મામાના ઘરે હતો, નવાપરામાં રહેવાનું હતું અને હવે બદલે, પણ સર ટી હોસ્પિટલમાં મારો જન્મ. પછી ક્યારેક મોટા થયા પછી દર વેકેશનમાં આવવાનું ને પોરબંદરથી, એટલે માને પૂછવાનું માડી મારો જન્મ ક્યાં થયો, એટલે કે સર ટી હોસ્પિટલમાં. પછી સરખું વાંચ્યું કે એ ટી એ તખ્તસિંહજીના માટે વપરાય છે. કૃષ્ણકુમારસિંહજી તો ખૂબ જાણીતા છે જ છે, પણ બરાબર તખ્તસિંહજીની સાથે પખારામ બાપાનો આ સંવાદ બરાબર આપણે અહીંયા આવ્યા ત્યારે, એટલે બિલીવ મી, હું ભાવેણાનો સંતાન કહેવાઉં એટલે રીતસર હું ભાવથી ગદગદ થઈ ગયો કે અચ્છા સમયસર આવ્યા. અને હવે નિકુંજભાઈ મને કાંઈ શંકા નથી કે તમને મને બોલાવવાનું છે એનું મન થયું. આપણા વચ્ચે કોઈ, આપણે પહેલી વાર મળ્યા કે નહીં આજે? જુઓ, અમે કોઈ દિવસ મળ્યા જ નથી, પણ જય વિજ્ઞાન હું જ્યાં ક્યાંય બોલતો હું, અમે લોકો યુટ્યુબ પર મૂકતા હોઈએ. ને રાજીવભાઈને એમણે પણ પુરાણોના અમુક વિડીયો સાંભળ્યા હતા કે નિકુંજભાઈ પણ મને આ રીતે ઓળખે, અથવા બીજા પણ અનેક લોકો. એક આપણને ખબર ના હોય, ઇન્દ્રજીતભાઈ, આપણને આ વસ્તુની ખબર ના હોય. તો એકદમ સમયસર આવ્યો કે તખ્તસિંહજી હોસ્પિટલ જ્યાં આ શરીરનો જન્મ થયો છે એ પણ પખારામ બાપાના આશીર્વાદથી બનેલી હોસ્પિટલ છે. અને પખારામ બાપાના જ બધા સંતાનો જ કહેવાય ને, પખારામ બાપાના જ સંતાનો બધા, જેમણે કહ્યું છે કે હું હાજરા હજુર, એટલે 100% એ ખાલી ઉખરલા નહીં, ભગવાન અત્યારે યશવંતરાય નાટ્યગૃહમાં પણ બેઠા જ છે. અને તમને બધાને એમના આશીર્વાદ પ્રાપ્ત છે. બિલકુલ એવા જ આશીર્વાદ અત્યારે હું એ અનુભવું છું કે મને પણ પ્રાપ્ત છે, કારણ કે મારો જન્મ એ જ હોસ્પિટલમાં થયો જે બાપાના આશીર્વાદ કે એમની આજ્ઞાથી બની છે. બીજી સરસની વાત આમાં મારા માટે એ પણ હતી કે બાપાએ ભાગવત સપ્તાહ બેસાડેલી પણ ખરી, અને પેલા પુરાણીજીને આશીર્વાદ આપીને તને ભાગવત તું ભણ, તને આવડી જશે ભાગવત, એવા આશીર્વાદ પણ આપ્યા. અને એના કરતા વિશેષ મારા માટે તો એકદમ સાવ ઘરની વાત થઈ ગઈ. એમનું ચિત્ર જોજો, એમના હાથમાં જે પાના છે, પહેલા તો ખુલ્લા પાનાવાળી પુસ્તકો રહેતી, એમાં તમે વાંચજો શ્રીમદ ભાગવત લખ્યું છે, એટલે એકદમ હું એ જ ઘરમાંથી બોલું છું. મારા માટે તો એકદમ નજીકનું થઈ ગયું. થોડું ઘણું મેં વાંચ્યું. કેવો પ્રભાવ હશે એ સંતોનો, કેવો સ્વભાવ હશે એ સંતોનો. અને એ જમાનામાં પડકારો ન હતા શું? ગુલામી તો આપણે કલ્પના ના કરી શકીએ તેવી. આ જમાનાની જે વાતો છે એ સમયમાં તો કાં મુસલમાન થાવ ને કાં જનોઈ વડ ઘા પડે અને કાં મરી જાવ. કેવા સમયની અંદર. અને પાછો દુનિયાનો નિયમ એવો છે કે તમે બધા
જેમ આહાર નિદ્રા ભય વિષયમાં પડ્યા રહો તો કોઈ પડકાર નથી હો. દરરોજ 10 થી 6 ની નોકરી કરો, ખાઓ પીઓ મજા કરો, એ પેલા ટેક્સ કપાઈ જાય, હાથમાં આવતું હોય તે આવે, અને 1-2 સંતાનો, પછી એમને એમ જિંદગી કાઢી નાખવી. તમે જોજો એવા માણસોના જીવનમાં કોઈ પડકાર નહીં, અને જ્યાં કોઈ પણ પ્રકારનો પડકાર હોતો જ નથી ત્યાં કોઈ પણ પ્રકારની મૂર્તિ પણ બનતી નથી. ચાહે પાણીમાં હોય, ચાહે પૃથ્વી ઉપર હોય, એ પથ્થરો ગમે ત્યાં પડ્યો હોય, જો કોઈ ટાંકણું એના ઉપર પડતું નથી, કોઈ મૂર્તિ બનતી નથી. હવે આ સમયમાં કોઈ પડકારો છે કે નથી? એક તો બ્રાહ્મણોને એક સરખી ચિંતા હોય, એટલે જે રીતે રાજીવભાઈ અહીંયાથી કહેતા હતા કે આપણે આપણી અસ્મિતા જ ભૂલી જઈએ, એક સુઘરી ના ભૂલે અને બ્રાહ્મણ ભૂલી જાય, કેટલું ખરાબ કહેવાય. વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ, એમ કહીને આપણે ત્યાં એવું કહેવાયું છે કે આ સમસ્ત વર્ણોનો ગુરુ છે. હવે આમાંથી મોટા ભાગના તો રૈક્વ બ્રાહ્મણોમાં શિક્ષકો એ પ્રકારના સેવામાં જોડાયેલા હોય છે. એટલે આપ સૌ જાણો છો કે વિદ્યાર્થીઓને તમે બોલીને જે ભણાવો છો એના મગજમાં કેટલું ઉતરતું હશે આપણને ખબર નથી, પરંતુ આપણે જે કરીએ છીએ એ તો તરત જ ઉતરી જાય છે. એ સેમ વસ્તુ મા બાપ તરીકે આપણા છોકરાઓની સાથે આપણું એ જ વસ્તુ આપણે જે બોલીએ છીએ એમાંથી એના મગજમાં કેટલું ઉતરે. ઘણા લોકો પેલું ઝાંપા સુધી કહે છે, શેઠની શિખામણ ઝાંપા સુધી નથી ટકતી, અત્યારે તો એવું દેખાય છે. પણ જે આપણે કરીએ છીએ એ લોકોના મનમાં બિલકુલ બરાબર બેસી જાય છે. તમે દરરોજ સવારના પોરમાં સૂર્યનારાયણને પ્રણામ કરવાના શરૂ કરો અને જોશો કે તમારા પુત્ર અથવા શિષ્ય એ તરત જ કરશે. કેમ કે એને કોપી કરવાની ટેવ પડી જાય. તમે જેને આદર્શ ગણો છો એ જે કરે છે એ તમે કરશો. પરબ જાઓ તો તમને બધા બાપુ જેવા લાગે, સત્તાધાર જાઓ તમને બધા બાપુ જેવા લાગે. કેમ કે શિષ્યોમાં ગુરુજનોની છાપ પડે, એવી રીતે પુત્રોમાં પોતાના પિતા અને વડીલોની છાપ પડે. તો જે વર્ણોમાં ગુરુ ગણાયો, એક સામાન્ય સુઘરી જેવું પક્ષી, તમે વિચાર કરતા કરી દીધા બધાને. એક સામાન્ય પક્ષી જેની જિંદગી કોણ જાણે કેટલા મહિનાની હશે, અને એ 4 પેઢી સુધી બિલકુલ એ વાતાવરણમાં હોય જ નહીં, ને પછીની જે જનરેશન આવે એ પણ પોતાની એ કલા જે નેચરે આપી છે, જે પ્રકૃતિ આપી છે, ભૂલે નહીં. તો આપણને સૌને જે જ્ઞાન ઋષિ મહર્ષિઓએ આપ્યું એ તો પરમાત્માએ એમને આપ્યું ને એમણે આપણને સૌને આપ્યું. અને ત્યાં સુધી કે આપણે બધા તો એટલા બધા ભાગ્યશાળી કે પછીની પેઢીઓમાં જે થાય એ લોકો એના ગ્રંથો પણ લખી લીધા. એટલે ઓલું મુખપાઠ થતું હતું અને ગુરોહો ઉચ્ચારણાંતરમ શ્રુયતે ઇતિ શ્રુતિ. વેદ મંત્રો કેવી રીતે સચવાયા, કહ્યું ગુરુદેવ ઉચ્ચારણ કરે, અને ગુરુદેવનું ઉચ્ચારણ એની સામે છોકરો પાછો ઉચ્ચારણ કરે. હરિ ઓમ વિશ્વાની દેવ સવિતર દુરિતા પરાસુવ. વળી પાછા છોકરાઓ પણ એ જ ઓમ વિશ્વાની દેવ સવિતર દુરિતા પરાસુવ. છોકરાઓ બોલે એટલે ગુરુજી અડધો મંત્ર બોલે, છોકરાઓ અડધો મંત્ર બોલે. આ પદ્ધતિથી અમે લોકો શાંતિપનીમાં ભણ્યા, અને અનેક લોકો અહીંયા ભણ્યા હશે, જે અહીંયા પાઠશાળા ચાલે છે એમાં છોકરાઓ ભણતા હશે, એટલે એમને ખબર હશે આ વસ્તુની. તો ગુરુદેવ બોલે અને શિષ્યો સાંભળે. એમ કરતા કરતા જેવી રીતે ભગવાન બીથોવને જે સિમ્ફની વગાડેલી એણે લખી, રાઈટ, એ લખી એટલે એઝ ઇટ ઇઝ આજે પણ વગાડી શકાય છે. ચંદ્રપ્રકાશમાં બેઠો બેઠો એ જે વગાડે છે, લખાયું ને, એ બીથોવનની સિમ્ફની એ લખાઈ ગઈ એટલે આજે એવી જ રીતે વગાડી શકાય છે. વાયલિન વગાડતા હોય લોકોને એમાં વધારે સમજ પડે. તો એ રીતે જ જે રીતે વશિષ્ઠ, જે રીતે અત્રિ, જે રીતે વિશ્વામિત્ર, જે રીતે ભારદ્વાજ, આ બધા ઋષિ મહર્ષિઓ વેદના પારાયણ કરતા હતા, એ લોકોએ મંત્રોને સ્વર આપ્યા છે. એટલે એઝ ઇટ ઇઝ જે રીતે એ ઋષિ મહર્ષિઓ મંત્રનો પાઠ કરી શકતા હતા, આજે પણ કોઈ પણ ઋષિકુમાર ગુરુદેવની પાસે બેસે તો હરિ ઓમ બોલતાની સાથે જ એ જ રીતે થાય, કોઈ ફેરફાર નહીં. કેમ કે નોટ્સ લખાઈ ગયા, પેલામાં નોટ્સ લખાઈ ગયેલા છે એટલે વગાડી શકાય છે. એમ આમાં ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત વગેરે સ્વરો એ લખાઈ ગયા. એટલે આજે ઋષિકુમારો જો ગુરુ પરંપરાથી ભણે
અથવા પિતૃ પરંપરામાં પણ કંઈ વાંધો નથી. એ પણ જો વ્યવસ્થિત રીતે ભણેલા ગણેલા હોય તો પિતૃ પરંપરા પણ યોગ્ય છે. આ સુખદેવજી મહારાજ પોતાના ગુરુદેવ વ્યાસજીની પાસે ભણ્યા, તો ગુરુદેવ છે, પિતા પણ છે જ ને. તો યોગ્ય પરંપરાથી જ્યારે ભણે છે એ સમયે એની અંદર એ યોગ્યતા આવે છે અને એ પોતાની એ પેઢીઓથી રક્ષાયેલી વેદની સંપત્તિ, વાસ્તવમાં તો એ જ સંપત્તિ છે, એનું એ રક્ષણ કરી શકે છે. આપણે બધા જે લોકો છીએ જેની પાસે ઋષિ મહર્ષિઓએ આપેલું ખૂબ જ્ઞાન, અને તમે જોયું જેમ જેમ અલગ અલગ આમ દેખાય એવું કે બધી ગાય જ ઊભી છે, પણ ગૌશાળામાં જાઓ ને તમે ગોવાળને પૂછો ને તો એમ કે ના આ હોજી છે. ગાયમાં થોડી ઘણી ખબર પડતી, એ સમજી ગયા, ડાય, આના પર હાથ ફેરવો, આ તમને મારે નહીં. અને પેલી બાજુ ત્રીજી છે ને એનાથી આ ઘરે જો, તો એની એ ગીર ગાયો ઊભી છે, પણ અમુક છે સોજી છે, અમુક મારકણી છે, અમુક આવી છે, અમુક તેવી છે, જુદી જુદી હોય ને. એમ માણસોમાં પણ આપણી અંદર પરમાત્મા એ દેખાતા બધાના 2 કાન, 2 આંખ, 2 હાથ, 2 પગ, પણ બધી હોજી નથી. જુદા જુદા હોય. મારે આપને કે એ તો અડધી વાત થઈ કે બધી હોજી નથી. મારે આપને કહેવું છે એ પૂરી વાત એ છે કે આપણો જેવો સ્વભાવ હોય તદ અનુસારના શાસ્ત્રો, તદ અનુસારનું જ્ઞાન, તદ અનુસારનો એ લાઈન લઈને આપણે આગળ જઈ શકીએ. ઋષિ મુનિઓએ તો આર્ટ્સ હોય કે સાયન્સ હોય કે કોમર્સ હોય કે આ હોય કે તે હોય, કેટલા બધા શાસ્ત્રોના નામ બોલ્યા. તમને રસાયણમાં રસ છે તમે એ બાજુ જાઓ, તમને વિમાન શાસ્ત્રમાં રસ છે તમે એ બાજુ જાઓ, જે પ્રકારની ગાય હોય એ પ્રકારનું ઘાસ ચરવા જાઓ, પરંતુ પોતાની એ જે મહાન પરંપરા છે એને ન ભૂલો. તમારા સ્વભાવમાં હોય એ તદ અનુસાર કરો. પાઠશાળા તો અમારી વ્યાકરણની છે, પણ મારો સ્વભાવ પુરાણમાં હતો. અને અમારે ત્યાં અમારા ગુરુદેવ ભગવાનની એવી કૃપા છે અમારા બધા ઉપર કે તમને જે બાજુ જવું છે એ બાજુ જાઓ ને. તમને સંગીતમાં રસ છે, સંસ્થામાંથી તમને સંગીતના સાધનો આપીશું, તમે વગાડતા શીખો છોકરાઓ. અને ક્યારેય પણ અમને પછી એ ભણીને નીકળી ગયા પછી પાછા આવીને તમે સંસ્થાનું ધ્યાન રાખજો એવું ક્યારેય ન એકાંતમાં ન જાહેરમાં ક્યારેય કહેવામાં આવતું નથી. એમ આપણે સૌ જે બ્રાહ્મણો છીએ, આપણે લોકો, આ મને તો સમર કેમ્પ બોલે, આટલું ફાઇન ઠંડુ ઠંડુ છે, આમાં સમર ક્યાં છે? કેમ્પ બોલો ને આનંદ કેમ્પ બોલો, આનું નામ ભાઈ ફેરવી નાખો. કેમ ગયા આનંદ કેમ્પ રાખો. છોકરાઓ કેવા, પેલી બેન આવીને કેટલી ખુશ થઈને આમ ચકલી ચહકતી હોય એવી રીતના સરસ રીતે ડે 1 આમ થયું, ડે 2 આમ થયું, ને આજે ડે 4 પણ આમ થવાનું છે. કેવા આનંદમાં છે. સમરમાં માણસની દશા કેવી થઈ જાય. આનંદ કેમ્પ રાખો. આ તો આનંદ કેમ્પ છે. તમારો જે સ્વભાવ, તમે આગળ ચાલશો એટલે પછી પડકારો તો આવવાના જ છે, પરંતુ શરૂઆતની અંદર પહેલા તમે તમારા સ્વભાવને જુઓ. આના આ બ્રાહ્મણો છે જે સંગીતના ક્ષેત્રમાં કેટલા ઉપર ગયા, આના આ બ્રાહ્મણો છે જે રાજનીતિના ક્ષેત્રમાં ક્યાં સુધી ગયા, આના આ બ્રાહ્મણો છે જેમાંથી વૈજ્ઞાનિકો કેવા મોટા મોટા, આના આ બ્રાહ્મણો છે જેમાંથી કેવા મોટા મોટા વેદ પાઠીઓ, કેવા કેવા પુરાણીઓ, કેવા કેવા મોટા કથાકારો, અલગ અલગ મેનેજમેન્ટ વગેરે અલગ અલગ કેટલા બધા ફિલ્ડની અંદર કામ કરનારા કેટલા બધા લોકો થયા આપણે ત્યાં. આનો અર્થ એ થયો કે આપણો જેવો સ્વભાવ હોય તદ અનુસારનું આપણા ઋષિ મુનિઓએ, આપણો દેશ સનાતન ધર્મનો આ ભારત દેશ એટલો બધો મહાન છે કે આની વાત જ ના પૂછો. એક સીધો સાદો રામાયણનો નિયમ છે ને, ભગવાન રામ અહીંયા બેઠા છે એટલે રામાયણ યાદ આવે. સીધો સાદો રામાયણનો નિયમ છે, જે માણસને પણ કોઈ પણ પોતાના પડકાર ઉપર વિજય મેળવવો હોય એની પાસે 2 ચીજો હંમેશા હોવી જોઈએ. રાવણ હતો રથમાં અને રામ ભગવાન નીચે ઉભેલા. વિભીષણને બહુ ચિંતા થાય. વિભીષણ તરત જ પ્રભુ પાસે જાય છે, પ્રભુ આ આવડા મોટા રથ ઉપર બેસીને તમારી સાથે યુદ્ધ કરે, તમે સાવ નીચે ઊભા છો આવી રીતે, આમાં કેવી રીતે જીતશો? અને એ સમયમાં રામ ભગવાન એને કહે છે કે વિભીષણ, જેહી જય હોય, જેનાથી જય પ્રાપ્ત થાય છે, વિજય પ્રાપ્ત થાય છે, સો સ્યંદન આના. એ સ્યંદન રથ, એ રથ બીજો હોય છે. જેનાથી વિજય પ્રાપ્ત થાય છે એ રથ બીજા પ્રકારનો છે, અને એના 2 પૈડા શૌર્ય અને ધૈર્ય છે. આમ કહીને વાત શરૂ કરે છે. ધર્મ રથ
એનું મૂળિયું ઇન્દ્રજીતભાઈ ભાગવતમાં જ છે હો. હા, સપ્તમ સ્કંદના 10મા અધ્યાયમાં ભગવાન મહાદેવ એ ત્રિપુર દહન કરે છે કથા છે, અને ત્યાં ભગવાન મહાદેવનો રથ કેવી રીતે બન્યો એનું વર્ણન છે. ત્યાં ગોસ્વામી તુલસીદાસજીના રામાયણના ધર્મરથનું મૂળિયું છે. ગોસ્વામીજી ભાગવતના મહાન વિદ્વાન હતા. એમને ભાગવતમાંથી જે ગમ્યું છે તે એમણે રામાયણની અંદર એઝ ઇટ ઇઝ લીધું છે. કોઈ કોઈ જગ્યાએ થોડું થોડું મઠારીને મૂક્યું છે. તો અદ્ભુત એ રથ છે વિભીષણ. એનાથી વિજયની પ્રાપ્તિ કરવી હોય એવા માણસની પાસે શૌર્ય અને ધૈર્ય બંને હોવા જોઈએ. શ્રી રઘુનાથજી મને ને તમને શીખવાડે છે, જેણે જીવનની અંદર સફળતા પ્રાપ્ત કરવી હોય આ હાલનો જ દિવસ લઈ લો ને. 24 કલાક નથી થયા હજી એમને એમ તૈયાર જ ઉભા. અમારા પોરબંદરમાં એકદમ જોવા હોય તો અમે દરિયે જઈએ એટલે અમને દેખાય છે. વાર નહીં લાગે. આ બધું દિવાળી હાટું નથી રાખ્યું. અમે તમને નરસિંહ ચતુર્દશી પહેલા દિવાળી દેખાડી દઈએ ઈ ત્રેવડ છે. અને નહીં, ઘણા લોકો બહુ ઉછળી પડે. આ માંડ ચાન્સ મળ્યો તો ખોટું મૂકી દીધું નાનતે. ધીરી બાપુડિયા. આપણે એક ઘર હલાવતા હોય ને તો એ શૌર્ય કાયમ નથી રખાતું, ઘણી વાર ધૈર્ય રાખવું પડે. આ અત્યારે જ નથી, કેટલાયના ઘરમાં આમ આંગળી કરીને કહી દીધું છે, સિંદૂરની તાકાત જોઈને ધ્યાન રાખજો, ચૂપ રહેજો. તો ત્યાં શૌર્ય હાલે. બધા બહેનો વધારે બેઠા છે, થોડું એનું કેવું પડે ને. એક કઈનું કઈ નથી હાલતું, બધા ધૈર્યમાં જ બેઠા. ત્યાં શૌર્ય બતાવાય, બીજે દી લેંગો જડે. પરમાત્મા શ્રી રઘુનાથજી આપણને સૌને કહે છે, જીવનની સફળતા માટે બંને ચીજો જરૂરી છે. જરૂર એટલે રઘુનાથજીને તમે જોજો, એક હાથ વરદ મુદ્રા, અભય મુદ્રા, બીજા હાથમાં ધનુષ્ય. એનો અર્થ એ છે કે જ્યાં સુધી આનાથી કામ પતે ત્યાં સુધી આનાથી રાખવાનું. પણ આનો અર્થ જ્યારે નબળાઈ સમજી લેવામાં આવે, ઉદારતાને જ્યારે કોઈ વ્યક્તિ નબળાઈ સમજી લેશે તો પછી આવડે તો છે જ. હનુમાનજી ગયા, રાવણ ના સમજ્યો. સેના ત્યાં સમુદ્ર પાર જાય એ પછી પણ રઘુનાથજી અંગદને મોકલે અને ત્યારે સ્પષ્ટ કહે છે કે તું એટલો હોશિયાર છે કે મારે તને શું કેવું કે તું ત્યાં જઈને શું કરજે. પણ એક સેન્ટેન્સ મારાથી કહ્યા સિવાય રહેવાતું નથી, એટલે હું તને કહું છું અંગદ, આપણું કામ થાય અને એનું હિત થાય આવું કરજે. ઘણા લોકોને એમ થાય કે તમારા બાવડામાં બળ છે, તમે આ જાનું ભુજ શર ચાપ ધર સંગ્રામ જીત ખર દૂષણમ છો. આ જાન બાહુ થઈને આ એનું હિતની શું ચર્ચા કરો છો? 10 મોઢા તોડી નાખો. રામ ભગવાન કે ઉભો રે, એમ ન હોય, એમ હાલતું નથી. સમયે જે વસ્તુ કરાતી હોય એ કરાય ત્યારે એનો યોગ્ય જવાબ આપ્યો ગણાય. પરશુરામ ભગવાનને જુઓ, હે ને, અગ્રતશ ચતુરો વેદાહ. પહેલા આગળ 4 વેદ રાખ્યા છે, વાણીથી સમજાવો. અગ્રતશ ચતુરો વેદાહ, પછી જરૂર પડે તો પૃષ્ઠતઃ સશરમ ધનુઃ, જરૂર પડે તો પાછળ બાણ સાથે ધનુષ્ય રાખેલું જ છે. પણ અગ્રતઃ પહેલા, આગળ શું છે? 4 વેદ છે. બ્રાહ્મણોએ શું કરવાનું છે? બ્રાહ્મણોએ પોતાની જાતને તૈયાર કેવી રાખવાની છે? શ્રી રઘુનાથજીની પાસેથી શીખો, શ્રી પરશુરામજી મહારાજની પાસેથી શીખો. શૌર્ય તો હોય જ, પણ એનો નંબર બીજો હોવો જોઈએ. પહેલું કામ ધૈર્ય. કૃષ્ણ ભગવાનને ખબર ન હોય કે આ સીધો ન થાય દુર્યોધન, છતાં એ મહાભારતની અંદર તમે જોયું કે નહીં, એ સમજાવવા જાય છે. ધૃતરાષ્ટ્રને સ્પષ્ટ કહે છે, પાંડવોની જવાબદારી હું લઉં, કૌરવોની તમે લો. આ યુદ્ધ ના થાય તો બહુ સારું, અને થશે તો વિજય પાંડવોનો થશે કે કૌરવોનો થશે એ ખબર નથી, પણ વિજય કાળનો જરૂર થશે. અને જો વિજય કાળનો થશે તો અનેક એ સુહાગણ સ્ત્રીઓના એ માથાના સેંથા ભૂસાઈ જશે.
અનેકના મંગલસૂત્ર જૂટવાઈ જશે, અનેક માતાઓના દીકરાઓ લૂંટાઈ જશે, અનેક બહેનોના ભાઈઓ મરશે. ધૃતરાષ્ટ્રને કહ્યું કે તમે સમજદાર છો એમ માનીને એક વખત તમારી પાસે આવ્યો છું. પાંડવો તમને બધાને કહે છે માત્ર 5 ગામ આપી દો, અમારે લડવું નથી. રાજ્ય પાંડવોનું જ હતું. હા, પાંડુ રાજાનું જ હતું. પણ પાંડુ મરી જાય એ પછી યુધિષ્ઠિર બાળક છે, એને રાજા ન કરાય. એ રાજા ત્યારે થઈ શકે જ્યારે એવડો મોટો થાય. બાળકને રાજા ન બનાવાય. આપણે દર વખતે ધ્યાન પણ રાખીએ જ છીએ. રાજા બાળક ન હોય. એ યુધિષ્ઠિર મોટો થાય ત્યાં સુધી રખેવાળ વડાપ્રધાન તરીકે જે રીતે રાખવાના હોય એવી રીતે ધૃતરાષ્ટ્ર હતો. પરંતુ બેઠા પછી તો આપણે ત્યાં બધા ફેવિકોલ. રાજ્ય પાંડવોનું છે મહારાજ, છતાં પણ પાંડવો પોતાનો અધિકાર જતો કરવા તૈયાર છે. એ રાજ્યમાંથી 5 ગામ આપી દો. પાંડવો ક્ષત્રિયો છે, એ ભીખ માગે. તમને કદાચ ખબર હશે, ભણવું, ભણાવવું, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, દાન લેવું, દાન દેવું. બ્રાહ્મણના 6 કામ છે. એમાંથી એક જ કામ ક્ષત્રિયથી ન થાય. આપત્તિમાં 5 કામ કરી શકે. એ દાન લેવું એ ક્ષત્રિયથી ન થાય. શ્રીમદ ભાગવતનો સિદ્ધાંત છે. 5 કામ ક્ષત્રિયોએ જરૂર પડે તો કરવા પડે તો કરવાના. વેદ તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ત્રણેય ભણે છે. એટલે ક્ષત્રિય પણ યજ્ઞ કરાવી શકે, પણ આપત્તિમાં. એક આપત ધર્મ હોય છે. આમ સામાન્ય નિયમ એવો છે કે આપણે સ્નાન ન કરીએ ત્યાં સુધી મોઢામાં કંઈ ન નાખીએ, બરાબર છે. પણ જ્યારે 25-25 કલાક પ્લેનમાં જ બેઠા રહેવાના સમય આવે તો એ સમય ક્યાં સ્નાન, ક્યાં સંધ્યા, ક્યાં શું કરો? તો થોડું જલ તમારા ઉપર નાખો અને આપો હિષ્ઠા મંત્ર, જે 3 મંત્રો છે એનો પાઠ કરો. તો આપણે ત્યાં એ મંત્ર સ્નાન કહેવાય છે. કેટલી જાતના સ્નાન છે, એમાંથી એક મંત્ર સ્નાન છે. મંત્ર સ્નાન કરીને તમે જે રોજનો નિત્ય નિયમ છે એ ન પડે એટલે ભગવાનનું નામ લઈ લો. આપદ ધર્મની અંદર ક્ષત્રિય છે એ બ્રાહ્મણોના 5 કામ કરી શકે, દાન લઈ ન શકે. એટલે કહે છે કે ખાલી 5 ગામ આપી દો. એટલે અમે કંઈ ક્યાંય માંગવા થોડા જઈએ, અમે ક્ષત્રિયો છીએ. પણ પેલો માન્યો નહીં, અને એ ન માન્યો. હવે જોવા જેવું છે. તો પછી કૃષ્ણે કીધું કે તો મળ્યા આપણે કુરુક્ષેત્રમાં. એટલે અર્થ સમજો. મારા તમારા પાસે, મારા હાથમાં લાકડી હોય ને એને આપણે ફેરવીએ તો બહુ નુકસાન ન કરી શકીએ. પણ એ જ માણસના હાથમાં રિવોલ્વર હોય તો એને સંયમ ડબલ કરી દેવાનો. કારણ કે આ ફૂટે એટલે મારે જ, અને એને મારે ને બીજાને મારે. હવે એકાદી ગોળી નીકળતી હોય એવી પિસ્તોલ જેના હાથમાં હોય એને જે સંયમ રાખવો પડે, મશીન ગન જેના હાથમાં હોય એને બહુ જ ટાઢક હોવી જોઈએ. હવે ધીરે ધીરે ચડતા જાઓ. જે તોપ લઈને નીકળ્યા હોય, હમણાં થોડા છોકરા ખબર પરદેશમાં એને ફરવાનું મન થયું કે આપણે આ રાઈડ નથી લીધી, તોપ લઈને નીકળ્યા રસ્તામાં પોર્ટુગલમાં. આજકાલની જ વાત છે. મૂળ તો રાજા પાઠમાં આવી ગયા છે, પછી તોપે રેઢી ત્યાં પડી રહેતી હશે ને, લઈને નીકળ્યા. ફોટો જોયો મેં. એવડા મોટા વેપનને લઈને જે માણસ નીકળ્યો છે, મગજ ઉપર કેટલી ટાઢક હોવી જોઈએ, સમજાય છે ને? ધીરે ધીરે ઉપર ચડતા જાઓ. જેમ જવાબદારી જાજી એમ અહીંયા ટાઢક જાજી હોવી જોઈએ ભઈલા. સાયકલ લઈને નીકળ્યો હોય, પડે તો કેટલું લાગે? તો બાઇક લઈને નીકળ્યો હોય, પછી મોટર લઈને નીકળ્યો હોય, અને હવે ખટારો લઈને નીકળ્યો હોય. જેટલી વધારે તાકાતવાળી વસ્તુ મારી તમારી પાસે હોય, શ્રી રઘુનાથજીના દર્શન કરો. બાવડામાં બળ કેવું છે જગત જાણે છે. પણ શરૂઆત કેવા શાંતિથી કરે છે. પહેલા વહેલા જીવનમાં ધૈર્ય. પણ કોઈ વ્યક્તિ એમ ન સમજી બેસે કે કેવળ ધૈર્યથી કામ પતી જાય છે. નો. કૃષ્ણ ભગવાન જ્યારે કૌરવોને સમજાવવા માટે ગયા હતા, એ સમયે દ્રૌપદી પોતાના નાના નાના 5 છોકરાઓને સામે લઈને કૃષ્ણની સામે આવે છે. અને કૃષ્ણને એમ કહે છે કે આ લોકોને સમાધાન મંજૂર હોય તો હોય, મને નથી. જો આ 5 મારા ધણીઓ મારા અપમાનનો બદલો નહીં લઈ શકે તો આ મારા 5 છોકરાઓને મોટા કરીશ.
અને એ પોતાની માના અપમાનનો બદલો લેશે, પરંતુ જ્યાં સુધી દુર્યોધનની સાથળનું લોહી નહીં મળે, જ્યાં સુધી એ દુશાસનના હાથને ખેંચી લેવામાં નહીં આવે, ત્યાં સુધી આ વાડ બાંધવાની નથી. કૃષ્ણ ભગવાન એ સમયે દ્રૌપદી, કૃષ્ણ અને દ્રૌપદીનો સંબંધ તો આપણે જાણીએ. હજી સુધી નામ નથી આપી શકાણું કે આ બંને હતા શું. તમે ભાઈ બહેન કહી શકો? બાંધતી હતી, રાખડી બાંધતી હતી દ્રૌપદી? નો. કૃષ્ણની પ્રેયસી છે? ના, એ તો રાધા રાની છે. કૃષ્ણની શું છે દ્રૌપદી? કોઈ કઈ નામ નથી આપી શકાતું. અને એટલો બધો નજીકનો, એટલો બધો હૃદયનો સંબંધ છે કે અર્જુન અને કૃષ્ણ અને દ્રૌપદી બેઠા હોય ને અર્જુનને આવવું હોય દ્રૌપદીના ધણીને, તો એને નોક કરવાનું કે આવું કે કેમ. આટલો નજીકનો સંબંધ. જ્યારે આમ યાજ્ઞસેની છે ને, યજ્ઞના કુંડમાંથી પ્રગટ થયેલી છે, એટલે પેલી જ્વાળાની એ દાહકતા એને પોતાના વચનોમાં પ્રગટ કરી. એટલે તરત જ દ્વારકાધીશ એમ કહે છે કે યાજ્ઞસેની એક વસ્તુ સમજી લે કે મને પણ ખબર છે કે આ દુર્યોધન ન માને, પરંતુ જે સાચો હોય એને સાચા સાબિત પણ થવું જોઈએ. જે સાચો છે એવા વ્યક્તિએ પોતાને ઠંડકને રાખીને આગળ વધવાનું હોય. સમાધાનનો જે હાથ સૌથી પહેલો લંબાવશે એ નિર્દોષ છે એવું દુનિયાની નજરમાં એની મેળે સાબિત થઈ જશે. એ જ કામ શ્રી રઘુનાથજીએ કર્યું હતું, એ જ કામ શ્રી કૃષ્ણચંદ્રએ કર્યું હતું. અને આપણા ભારતની પરંપરા છે, આપણે પહેલા વહેલા હાથ લંબાવીએ છીએ. પણ કોઈ એ હાથને એમ સમજે કે આ નબળાઈ છે, આ મજબૂરી છે, આ ડરી ગયા છે, તો હવે તો 2-3 દાયકા તો નહીં બોલે. એવડી હિંમત કરવાની હવે હિંમત, કારણ કે ઓલું હરખું કરી લેશે ત્યાં જ 20 વર્ષ તો વહી જાય. કારણ કે છે હું તી કરે. શૌર્ય અતિ અદ્ભુત વસ્તુ છે, પણ વિધ્વંસક પણ છે. એટલે જે ડાયો માણસ છે એ પોતાના શૌર્યની અંદર નાનકડોય ફેરફાર નહીં કરે. એ રોજ અપડેટ થતો રહેશે. સૈનિકોનો અભ્યાસ રોજ ચાલુ છે. એ લોકોએ મોટા મોટા વજનની પિસ્તોલ, એ બધી પોતાની મશીન ગનો લઈ લઈને ક્યાં ક્યાં સુધી દોડવાનું એવરી ડે. જરાય સહેલું નથી. ને એટલા માટે નોકરીઓ આપણે આમ 60 ના ન થાય ત્યાં સુધી પૂરી ન થાય એવું ન હોય. 20 વર્ષ થાય એટલે કે હાલો હવે એક્સ થાવ. શેના માટે કહ્યું? આની અંદર અતિશય મજબૂતાઈથી સતત રહેવાનું છે. આ બધી બાબતો કેવળ રામકૃષ્ણ અને આપણે આ મોટી સરકારોની નથી કરતા. અહીંયા બેઠેલો એક એક માણસ પોતાની જાતને આ હું આ કેવી રીતે કરું એ વાત ચાલે છે. હો ભાઈ, જો આની વાત હાલે છે એમ કર્યું તો તમારો ટાઈમ વેસ્ટ થશે. આ હું અત્યારે હું મારા માટે મને કહી રહ્યો છું કે આ બંને ચીજો, શૌર્ય પણ જોઈએ, ધૈર્ય પણ જોઈએ. તમે સાંભળો છો એ સમયે બોલનારો ગમે તે હોય, તમે એને ઓળખતા હો ના ઓળખતા હો, પણ તમને જ કહી રહ્યા છે એમ માનશો તો જ થશે. સ્ત્રીનું શરીર હોય ચાહે પુરુષનું શરીર હોય, શૌર્ય અને ધૈર્ય બંનેમાં જોઈએ, જોઈએ અને જોઈએ જ. જાનકીજી કેટલી કોમળ દેખાય. રામ ભગવાન ચૈત્ર મહિનાની સુદ નોમના જન્મ્યા ને, એમાં વૈશાખની સુદ નોમ એ જાનકીજીનો જન્મદિવસ છે. દેખાય છે કેટલી કોમળ. કૌશલ્યાજી સાચવે છે કેટલા. દીપ બાતી નહીં તાર ન કહું. રામ ભગવાનની સાથે જ્યારે જાનકીજી વનમાં જવા તૈયાર થયા એ સમયે મારી સીતાનું ધ્યાન રાખજે એવી વાત કરતા કૌશલ્યાજીએ ત્યાં સુધી કીધું છે કે પલંગ પીઠ તજી ગોદ હિંડોરા, સિયન દીન પગ અવની કઠોરા. યા તો મેં મારા પલંગ ઉપર બેસાડી છે મારી દીકરીને, યા તો પીઠ એટલે બાજોટ ઉપર બેસાડી છે, યા તો ગોદ, યા તો મેં મારા ખોળામાં સીતાને બેસાડી છે, અથવા હિંડોરા. પલંગ પીઠ તજી ગોદ હિંડોરા, સિય ન દીન પગ અવની કઠોરા. કઠોર પૃથ્વી ઉપર મેં મારી સીતાને પગ મૂકવા દીધો નથી. અને એ સીતા જ્યારે એમ કહે કે રામચંદ્ર જો જતા હોય વનમાં, તો આ સીતા છે રામચંદ્રની ચાંદની છે. એ વનમાં એની સાથે જશે જ, એ મહેલમાં નહીં રહી શકે. ત્યારે આવા શબ્દોમાં શ્રી કૌશલ્યાજીએ રામજીને સીતાજીનું ધ્યાન રાખવાની વાત કરી છે. હું વાત આપને કહી રહ્યો છું, સીતા કેટલી કોમળ છે.
જનકરાયને ત્યાં કેટલું રક્ષણ થયું હશે આપણે જાણીએ જ છીએ. અયોધ્યામાં કૌશલ્યાજી કેવી રીતે સાચવે છે અને સીતાના વ્યાજથી, એના બહાનાથી તમે સીતા, ઉર્મિલા, માંડવી, શ્રુતકીર્તિ ચારેય વહુઓનું સમજી લેજો. આ સીતાજી જ્યારે રાવણને ત્યાં બેઠા છે, રામ કેદી આવશે ખબર નથી, અને એવે સમયે સીતાજી જ્યારે રાવણને મચક ના આપે, એક તણખલું આમ હાથમાં લઈને, રામાયણની સિરિયલ જોઈએ જ છે અને ના જોયું હોય તો કોરોનામાં એક અવસરે પ્રાપ્ત થયેલો, અને તોય જો ચૂકી ગયા હો તો યુટ્યુબ ઉપર આખી છે. નવા રામાયણ વિશે હું કઈ ના બોલું, પણ જૂની જે રામાનંદ સાગર સાહેબે બનાવેલી એની વાત કરું છું. હાથમાં તણખલું, રીતસર ઘાસનું એક તણખલું, અને ઓલો 10 માથાળો શું બોલે છે ખબર છે કે તું મારી સામે એકવાર જો, એક બાર બિલોકુ મમ ઓરા, તું મારી સામે એકવાર જો, અને જો એ કરશે તો મંદોદરી આદિ સબ રાની, આ જેટલા છે તવ અનુચરી કરઉં પન મોરા, એક બાર બિલોકુ મમ ઓરા, મારી જેટલી રાણીઓ છે બધી તારી દાસીઓ કરી દઉં. સીતા તું કેવળ મારી સામે, યાદ રાખજો, રાવણે જાનકીજી પાસે જે માંગ્યું છે તે મારી સામે એકવાર જુઓ, આટલું જ છે. અને ગજબની વાત એ છે કે સીતાજી આટલું ન આપ્યું. સ્ત્રીના શરીરનું હરણ કરી શકાય, એના મનનું હરણ કરવા માટે કોઈ રામ જોઈએ. અને કેમ કે આપણે લોકો માનવ સંબંધોનું પણ મહત્વ ઓછું કરતા જઈએ છીએ. આપણે ટાઈડ સહન કરીએ, આપણે ગરમી સહન કરીએ, પણ આપણે માણસને સહન નથી કરી શકતા. એટલે એક વાત કહેવાનું મન થાય કે લંકામાં, સિરિયસલી સાંભળજો, લંકામાં સીતાજી રાવણ સામે ના જોવે, એમાં હરણ થયા પહેલા રામે એને જે પ્રેમ આપ્યો હોય એ કારણ છે. હા, આ ખરેખર માથા ઉપરથી વયું જાય એવું હતું. તમારી તાળી જ બતાવે છે માથા ઉપરથી ગયું. ફરીથી પ્રયત્ન કરીએ, છાપામાં આવે ને બીજો પ્રયત્ન આવે ને, બીજો પ્રયત્ન. લંકામાં સીતાજી રાવણની સામે પણ ના જોવે. જેને જમી લીધું છે એ ખોરાક ઉપર નજર ના કરે ને, ભરેલો હોય એ દ્રષ્ટિ ના કરે ને, બીજે બધી વાતો ખોલાય નહીં, આટલું તો સમજી જાઓ. સીતાજી રાવણની સામે પણ ના જોવે, એમાં હરણ થયા પહેલા, કારણ કે પછી તો રામ સીતા ભેગા નથી રહ્યા, હરણ થતા પહેલા રામે સીતાને જે પ્રેમ આપ્યો હોય એ કારણ છે. સેમ વે રામ ભગવાન જેવો નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ, આવા ભગવાન, એને જાનકીજીનું પંચવટીમાંથી હરણ થઈ જાય પછી છેક લંકા સુધી કોઈ ન મળે, ઇમ્પોસિબલ. પણ રઘુનાથજી રોતા રહ્યા, હા જાનકી સકલ ગુણ ખાની, વૃક્ષોને વળગીને રોતા રહ્યા. આની પાછળ જે રીઝન છે એ હરણ થતા પહેલા જાનકીજીએ જે આદર આપ્યો છે એ કારણ છે. કે નહીતર યાદ રાખજો, કેમ કે રામ અયોધ્યાના રાજકુમાર છે, સીતાજીનું હરણ થવું એટલે અયોધ્યાની પુત્રવધુનું હરણ થવું. એક મેસેજ મોકલાવે તો કેવડી સેના આવે, એક મેસેજ મોકલાવે તો કેવડી સેના આવે. પરંતુ રામજી 100% વનવાસી છે. તાપસ વેશ વિશેષ ઉદાસી, 14 બરિસ રામ વનવાસી. કલ્પના કરો, આટલી મોટી વસ્તુ થઈ તોય માય પ્રોબ્લેમ આઈ વિલ સોલ્વ ઇટ કીધું નથી અયોધ્યા. રામ તો રામ છે મારા પ્રભુ. આજે તો તમે દર્શન કરાવ્યા, અને પાછું મેં પખારામજી મહારાજના એમનું તિલક જે છે એ પણ મેં જોયું કે રામાનંદ સંપ્રદાયનું તિલક, અને એ લોકો જય સિયારામ બોલે, એટલે ચિત્તવૃત્તિ મારી એ તરફ જતી રહી છે. અને તમને તો એમાંથી કંઈક મળે જ છે.
મારા પ્રભુ આ પડકારને મારા રામ કેવી રીતે ઝીલે છે. માય પ્રોબ્લેમ આઈ વિલ સોલ્વ ઇટ. અયોધ્યા સમાચાર નથી આપ્યા, કેવી રીતે વાનરોને ને રીંછોને ભેગા કર્યા છે. આ કેવી ગજબની કથા છે. આ મને ને તમને શું શીખવાડે છે. જાનકીએ કેટલો બધો એવો બધો આદર આપી દીધો હશે. હતા તો આપણા જેવા જ. એવો કેવો આદર આપી દીધો, એવી કેવી વફાદારીનું એ પ્રસ્તુતિકરણ થઈ ગયું, એવો કેવો શ્રી રઘુનાથજીની ઉપર એમનો પ્રભાવ પડી ગયો કે શ્રી જાનકીજી છે એને શોધવા માટે રામ ભગવાન વાંદરાઓને ને રીંછોને ભેગા કરે. અરે એ તો ઠીક છે, પણ છે પેલી બાજુ એ જઈને હનુમાનજી છે એ સંદેશો લઈ આવે અને પાછા આવે ત્યારે રામ ભગવાનને ખબર પડે કે એ તો વચ્ચે તો 100 યોજનનો સમુદ્ર છે અને ત્યાં 10 માથાળો છે ને એક માથાવાળા 10 માથાવાળાની સાથે લડવા જાય. કેવડો પડકાર ઉપાડે છે. જે પ્રેમી છે એ પડકાર ઉપાડી શકે. પરમાત્મા શ્રી રઘુનાથજી ત્યાં જાય છે અને પોતાના શૌર્યનું પ્રદર્શન કરીને શ્રી રઘુનાથજી પોતાના જાનકીજીને પાછા મેળવે છે. તો પ્રેમ હોય તો જાય, અત્યારે લઈ જાય તો ખબર પડે. તું રાખ, હમણાં ખબર થોડાક દિવસ કા લે તું મજા લઈ લે. આપણે અહીંયા ગુજરાતમાં તો ખાસ નથી જોતા, ઉત્તર પ્રદેશ તરફ અને દિલ્હી તરફ ને તમે જોયું હશે, આ બહુ મોટા મોટા ગ્રાઉન્ડમાં બહુ ઊંચા ઊંચા રાવણ બનાવે અને દશેરાના દહાડે પછી કોઈ એવા મોટા વ્યક્તિને બોલાવે ને પછી તો એમાં એ રાવણનું દહન કરે પૂતળાનું. તો એવું થયું કે એક વખત આવડા મોટા ગ્રાઉન્ડમાં ઊંચો રાવણ બનાવ્યો અને એને બાળવાના જ હતા. બધા જય શ્રી રામ જલા દો, આમ કરો તેમ કરો. તે કોઈએ કલ્પના કરી કે રાવણમાં જીવ આવી ગયો. રાવણમાં જીવ આવ્યા ભેગો રાવણ કે તમે હું કામ બધા જાય છો, તમારા કોઈની લઈ ગયો તો પ્રગટ થયો. તમે શેના માટે દર વર્ષે બાળ કરો છો, તમારા કોઈની લઈ ગયો છું? તો પાછળથી એક જણો કે એટલે જ પાછો કેમ નથી આવતો. એ કેવા પ્રસન્ન દાંપત્ય હશે. તો આ એક શૌર્ય અને એક ધૈર્ય, આ બે ચીજો એવી છે જે માણસની પાસે છે. જુઓ પ્રભુ, આવો વ્યક્તિ રામ બને. રામના જીવનની સાથે જોડાઈને આપણે થોડાક ઓર આગળ વધીએ. રામ એટલે રામ છે કે સાથે સીતા છે. વ્યક્તિ સજ્જન બને એટલાથી ન હાલે. સજ્જન વ્યક્તિ સક્રિય પણ હોવો જોઈએ. મારા ગુરુદેવ ભગવાન પૂજ્ય ભાઈ શ્રી એમ કહે છે કે તમે સજ્જન છો એ તો લગભગ આપણા ગુરુદેવોમાં તો મોટે ભાગે સજ્જનતા તો ઘરો ઘર, સંસ્કારો તો ઘરો ઘર, અને એ સંસ્કારો બહુ વધારે બધી જગ્યાએ જોવા મળે. એટલા માટે થઈને જ પછી આપણા જે રક્ષક લોકો છે એ લોકોએ બહુ કામ કરવું પડે છે. બ્રાહ્મણોની દીકરીઓને બચાવવા માટે ખૂબ વધારે મહેનત કરવી પડે છે. તો સજ્જનો તો છે જ. ગુલાબના ફૂલ જેવી સજ્જનતા, અડીએ તોય મેલી થઈ જાય એવી સજ્જનતા, સુગંધિત સજ્જનતા, આ કોમલ સજ્જનતા એ તો છે જ, પણ સક્રિય ઓછી હોય છે. મારી બાજુમાં જ કોઈને મુશ્કેલી પડે છે એવે સમયે હું ત્યાં દોડીને જાઉં છું ખરો મદદમાં. સજ્જનતા જો સક્રિય ન થાય, મારા ગુરુદેવ ભગવાન કહે છે, તો એ તો વાંઝણી સજ્જનતા રહી ગઈ. એટલે વ્યક્તિ સજ્જન બને પછી એ વ્યક્તિ સજ્જન છે એ રઘુનાથજીને જુઓ, તે સક્રિય સજ્જનતા છે. અને હજી એક ઉપરનું સ્ટેપ ચડવાનું હોય છે અને એ છે, મારા ગુરુદેવ ભગવાન કહે છે, સજ્જનતા સક્રિયતાની સાથે જોડાય એ પછીથી એ સક્રિય સજ્જનોએ સંગઠિત થવું જોઈએ. અને નિકુંજભાઈને આપણે જેટલા ધન્યવાદ આપીએ, જ્ઞાતિના લોકોને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. એમને મદદ કરનારા બ્રહ્મ સમાજના બધા લોકો, એમના કાર્યમાં જેમને રસ છે એવા બધા લોકો, એ લોકોને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે કે એ લોકો હંમેશને માટે થઈને આવું સંગઠનનું કામ, બધા ભેગા મળે વાળું કામ, નહીં તો
અહીંયા માઇકમાં તો બોલાયું નથી કે આ કામ કેટલું અઘરું છે. અમે અહીંયા બેઠા હતા ત્યારે અમે વાત કરી કે આ કેટલું અઘરું કામ છે. પણ ભેગા એક મંચ ઉપર લાવવા, એક સ્થાનમાં બધાને ભેગા કરવા કેટલું કઠિન કાર્ય છે. એટલે આપણે સજ્જન છીએ આટલાથી પૂરતું નથી થઈ જવાનું. પછી એ સજ્જનતા છે એ સક્રિયતામાં પણ પરિણમવી જોઈએ. અને સક્રિય સજ્જનો છે એ જ્યારે સંગઠિત થાય તો પછી આગળ ચિંતા નથી. આપણે સરળ તો છીએ જ છીએ, પરંતુ એ સરળતા આપણી સહજ છે કે નહીં એ જોવાનું. અને જ્યારે સહજ રીતે આપણે સરળ હોઈએ તો સાથે સાથે સજગ પણ રહેવાનું, નહીતર કોઈ ખોટો ફાયદો ઉઠાવી જાય. નોર્મલી સરળતાથી કામ પતી જતું હોય છે ભાઈ. કોક એવો પ્રસંગ આવે કે ત્યારે તમારે સજગ રહેવું પડે. મોટે ભાગે સરળતાથી કામ, સહજતા વાળી સરળતાથી કામ પતી જાય છે. કારણ કે દેખાડાની સરળતા છે એ પણ દંભ છે, એ પણ અભિનય છે, અને અભિનય થકાવ્યા વિનાનો રહે નહીં. પણ સહજ સરળતા હશે તો લગભગ જીવનની મોટા ભાગની ગલીઓમાંથી આપણે નીકળી જઈએ છીએ. તમે જોયું, આપણે કલિયુગની અંદર અમુક દશકા જીવીએ છીએ. ઠીક હે, કોઈ 7 દશકા, કોઈ 8 દશકા, કોઈ 9 દશકા, ભાગ્યશાળી 10 દશકા. પણ આપણું જીવન દશકામાં છે. કૃષ્ણ ભગવાન 125 વર્ષ જીવેલા, એનાથી ક્યાંય મોટા એવા યુધિષ્ઠિર, ભીમ વગેરે હતા. એમના કરતાંય પણ ઉંમરમાં ક્યાંય મોટા એવા ગુરુ દ્રોણ ને એ બધા હતા. ભીષ્મ પિતામહ હતા. આનો મતલબ દ્વાપર યુગમાં લોકો અમુક સૈકાઓ સુધી જીવતા. ઠીક હે, અત્યારે અમુક દશકા સુધી, આપણી આની પહેલાનો યુગ દ્વાપર યુગ હતો, એમાં અમુક સૈકાઓ સુધી લોકો જીવતા. અને એની ઉપર ત્રેતા હતો, જેમાં રઘુનાથજી હતા. સરખી રીતે જોજો પ્રભુ, રામ ભગવાન નહીં તો એ 50 થી 60 હજાર વર્ષ પૃથ્વી ઉપર હતા. શ્રીમદ ભાગવતનું પ્રમાણ, જાનકીજી ધરતીમાં સમાઈ ગયા એ પછી 13 અગ્નિહોત્રમ અખંડિતમ. જાનકીજી ધરતીમાં સમાઈ ગયા પછી રામ ભગવાન અખંડ અગ્નિહોત્ર કરતા 13,000 વર્ષ સુધી પૃથ્વી ઉપર હતા. એટલે નહીં આ તો જાનકીજી ગયા પછીની વાત કરું છું. નહીં તો એટલે અમુક 1000 વર્ષ સુધી ત્રેતામાં લોકો જીવતા, અને સત્યયુગમાં અમુક લાખ સુધી. આયુષ્ય બહુ જ ઓછું થઈ ગયું. હજુ આગળ જતા ઓર ઓછું થવાના ચાન્સ છે. કારણ કે ખાવું પીવું, આપણે જે હવામાં શ્વાસ લઈએ બધું જ વિષાક્ત થતું જાય. કાઢી જ લો, લઈ જ લો. મારી પાસે ખેતર છે, હું એટલી બધી દવાઓ નાખીને બધો પાક મેળવી લઉં કે છોકરાઓને ખાલી પ્લોટ આપીને જાઉં, પણ મારાથી આ ધરતીમાંથી જેટલું ખેંચાય એટલું. એલા ગાયને દોવાય પછી પેલા ઘાસ ન ખાય. એલા પૃથ્વી રૂપી ગાયને પણ પેલા ઘાસ ન ખાય. કેટલી બધી દિશાઓમાંથી આપણી ઉપર પડકારો આવી. આપણી હેસિયત હશે એટલું આપણે કરી શકવાના છીએ. આપણી પાસે પણ અત્યારે જેટલો સમય છે એટલી આપણે વાત કરી શકવાના છીએ. એ જેટલું સાંભળ્યું છે એમાંથી કંઈક સમજાણું હશે, એમાંથી એ ક્રિયા સુધી ઉતરવામાં તો આપણે બધા પણ આપણી જેટલી તાકાત હશે એટલું કરશું. કેટલું બધું છે. પરમાત્મા શ્રી રઘુનાથજીની વાત હું તમને કરતો તો એનો મારો મતલબ એ છે કે મોટે ભાગે એ સહજ સરળતાથી જીવનની ગલીઓમાં નીકળી જવાય છે. કોક દિવસ જરૂર પડે ત્યારે સજગતા પણ જોશે. મોટે ભાગે ધૈર્યથી કામ પતી જશે, પણ કોક સમયે શૌર્ય પણ જોશે. અને એ જો તૈયાર નહીં હોય, રામ ભગવાન એમ કે મારે તો કાયમ આમ જ ફોટો પડાવવાનો છે ને પછી હું છે ને માટે ધનુષને લઈ બધું ખોટો ભાર લઈને રાખું. હું આમ પેલું તુણીર પહેરું તો અહીંયા છાતીને ચોંટી જાય છે પેલું. નો, એ ઓલ ધ ટાઈમ જોઈએ. રામ ભગવાનનો મોટા ભાગનો કોઈ ફોટો તમે એવો નહીં જોવો. છે અહીંયા જુઓ કેવડું મસ્ત મોટું ધનુષ્ય લઈને ઊભા છે. જરૂરત ક્યારેક જ પડે, પણ જ્યારે પડે ત્યારે હાથમાં જ હોવું જોઈએ. આ વસ્તુ છે એ બ્રાહ્મણોને માટે થઈને, આપણે વિદ્યાર્થીઓને શીખવવા માટે થઈને ગુરુ દ્રોણ છે, હાથમાં અસ્ત્ર શસ્ત્ર લે, બરાબર છે, પણ એણે લડવા નથી જવાનું. કંઈ એ કામ પરશુરામ બાપાએ કર્યું. પછી એ સિવાય તમે એની પહેલા કે પછી કેટલા બ્રાહ્મણોને યાદ કરી શકો કે જે લોકો હાથમાં અસ્ત્ર શસ્ત્ર લઈને. તો આપણી પાસે જે અસ્ત્ર શસ્ત્ર છે એ કયા છે? કહ્યું આપણી પાસે આપણું જ્ઞાન છે. આ વાસ્તવમાં આપણું શસ્ત્ર છે. એટલે જે ફિલ્ડમાં આગળ વધી શકતો હોય, જેની જેવી પ્રકૃતિ હોય, બધા ફિલ્ડ બરાબર છે. અને સંગઠન વાળી વાત છે, એમાં આપણા ઉપર એક બહુ મોટું કલંક છે કે બ્રાહ્મણો ભેગા ન રહે. હકીકત નથી આ.
મોટા મોટી જેટલી સંસદ ભરાતી હતી ત્યારે બધા જ ભૃગુરુ વસિષ્ઠ ચ્યવનશ્ચ ગૌતમો મેધાતિથિર દેવલ દેવરાતૌ રામસ તથા ગાધિસુતશ્ચ શાકલો મૃકંડુ પુત્રા ત્રિજ પિપ્પલાદાહ. આમ શ્લોકોના બંચ દેખાય તમને શાસ્ત્રોમાં. કેમ કહ્યું? એ બધા ભેગા મળતા હતા. જ્યારે સારો પ્રસંગ હોય, જ્યારે જરૂરિયાતનો પ્રસંગ હોય, જ્યારે બ્રાહ્મણ ત્યાં ઊભો હોવો જોઈએ એવી વાત આવે, રાજાનો રાજ્યાભિષેક થતો હોય, રાજા કોઈ મુશ્કેલીમાં પડેલો હોય, એને અન્ન ધનની કોઈ ચિંતા હોય, સંતાન બાબતે ચિંતામાં બેઠો હોય, મોક્ષની ચિંતા કરતો હોય, અરે ધર્મ અર્થ કામ મોક્ષ કંઈ પણ જોઈતું હોય એવે સમયે એના ગુરુ એની પાસે આવે. રામ ભગવાનનું પ્રાગટ્ય ગુરુ કૃપાથી થયું છે દશરથજીને ત્યાં. એટલે બ્રાહ્મણની પાસે શું હોવું જોઈએ? તો કે એનું જ્ઞાન છે એ જ એનું મહાન અસ્ત્ર છે, મહાન શસ્ત્ર છે અને સફળ શસ્ત્ર છે. તમે જોયું આ બધી જગ્યાએ અને બધા સમયમાં બધા શસ્ત્ર કામ નથી લાગતા. અત્યારે આપણે ત્યાં એવું કહેવાય પણ ખરું, કદાચ કોઈ તીર કામ ઠાવાડું કે એ રીતનું કંઈ હોય ને તો કે હવે આ તમે આ બધું આ કોઈ શીખવાડો છો, આ ક્યાં કામ લાગવાનું? તમે હજી તો કામઠા ઉપર તીર ચડાવો ત્યાં સુધીમાં તો પેલો મશીન ગનથી તમને મારી નાખે. સાચું, અસ્ત્ર શસ્ત્ર સતત ડેવલપ થતા રહેવા જોઈએ. એવા ફોટા સતત મુકાતા રહેવા જોઈએ કે આજુબાજુ વાળાને ધ્યાન રહે કે આ લોકોએ લખનૌમાં એક નવું ખોલ્યું છે, આ વર્ષે 300-400 નવા બનાવશે. ધ્યાન રહેવું જોઈએ બધાને. લેટેસ્ટમાં લેટેસ્ટ એક પછી એક આગળ, બિલકુલ બરાબર છે. એ જમાનાની સાથે એમ આપણે સૌએ ભૂદેવોએ પણ આપણું જે અસ્ત્ર શસ્ત્ર છે એ આપણું પણ જમાનાની સાથે અપ ટુ ડેટ રહેવું જોઈએ. મૂળિયાને ન છોડીએ પણ નવા નવા ફૂલ તો ઉગતા જ રહેવા જોઈએ. મૂળિયું છોડ્યું તોય મુશ્કેલી. વેદો ખીલો ધર્મ મૂલમ. જ્યારે બધેથી થાકી જાય છે ને એ સમય આપણી પાસે આવે છે. અચ્છા, ભલે ને તમે પેન્ટ શર્ટ પહેરીને સ્કૂલમાં શિક્ષક તરીકે જતા હો, ત્યાં પણ મેં જોયું છે સમાજને હજી તો આદર છે કે આ ભૂદેવ છે. હા કે ના? તમારી અટક પંડ્યા છે ખબર પડી ગઈ, તમારી અટક વ્યાસ છે ખબર પડી ગઈ, તમારી અટક દવે છે ખબર પડી ગઈ, તમારી અટક ખબર પડી ગઈ. એ પછીથી લોકો તમને ભૂદેવ તરીકે આદર આપે અને એનું કારણ છે તમારું વર્તન. અને તમે બરાબર અનુભવ કર્યો હશે, ઘણી બધી વખત લોકો, તમે જ્યોતિષ નથી જાણતા તો પણ તમને પૂછશે, હે આનું શું થાય, કંઈક જાણતા હો તો કયો ને. જે ઘરમાં વાત ના કરે ને એવી તમારી પાસે કરે. અને એનું એકમાત્ર કારણ છે શરીર બ્રાહ્મણનું છે. સમાજને શ્રદ્ધા છે ભગવાન. સમાજને કેવળ વેશ નહીં, વેશનું કંઈ ના આવે, વેશથી કંઈ નથી, પણ શરીર બ્રાહ્મણનું છે ખબર પડે એટલે તરત જ લોકોને શ્રદ્ધા છે. આજે તો આપણી પાસે આપણું જે જ્ઞાન છે, આ જ્ઞાન એ જ એવું અસ્ત્ર છે, એ જ એવું શસ્ત્ર છે કે જેના વડે કરીને આપણે ગમે તેવો આપણી સામે કેમ પડકાર ના આવે આપણે કરી શકીએ. ભણવામાં બિલકુલ પાછળ ન પડીએ. જેની પર ઉંમર ભણવાની હોય, કોઈ પણ પ્રકારના વ્યસનોથી, આના તેનાથી દૂર રહેજો છોકરાઓ. જેણે આજે હું ક્યારેય પણ પેલું માવા ફાકી આ બધું એ મારામાં નથી આવતું, રાઈટ? તો હું કંઈ મને એવો બધો આમ સારો છું ને આપણે તો આમ નક્કી જ કરી લીધેલું, આપણે એ બાજુ જોવાનું જ નથી, એવું કંઈ નહોતું. એ ઉંમરમાં બધા એક સરખા જ હોય, ન નાના ન મોટા. એને પોતાને જ ખબર ના પડતી હોય શું કરવાનું, સાચું ખોટું. ટીન વાળી એના એ ઉંમરવાળા જેટલા છે બધાને પૂછો, હે ને? 13 થી 19 સુધી નાનો નહીં મોટો નહીં. નાના બાળકો ભેગો રમવા બેસે તો ખીજે કે નાનકડો છો બધા. અચ્છા, મોટા લોકો વાત કરતા હોય ત્યારે એને 16, 17, 18 શાંત તો આવતી હોય, તે જરાક ઘરની વાતમાં બોલવા જાય, ચૂપ રે હજી તો નાનકડો છે. તે એલા મારે જવાનું ક્યાં? એલા આવી ઉંમરમાં આપણે પણ હતા, પણ સાંદીપની પોરબંદર શહેરથી ઘણું દૂર, આસપાસમાં કોઈ દુકાન નહીં, કहीं જડે જ નહીં. અને સમયસર એ સરસના ચણા ને પૌવા ને ભાખરી મોજ જ કરતા હતા. અમે શુદ્ધ દેશી ગાયોનું ઘી ને દૂધ ને એ બધું મળતું હતું. મતલબ સમજજો મારા પ્રભુ, મારો ભાવ એ છે કે હાઈસ્કૂલની ઉંમરમાં બચી ગયા તો તમને કોઈ વ્યસન નહીં અપાવી શકે. મા બાપો પણ ધ્યાન રાખે અને જે છોકરાઓ ભણતા હોય એ પણ ધ્યાન રાખે હાઈસ્કૂલની એજમાં. અને યાદ રાખજો, અમારા સમયમાં વ્યસનો ઓછા હતા, તમારા સમયમાં વ્યસનો બહુ ખતરનાક આવ્યા છે. હાથમાં જ છે આપણા ફોન. જો કોઈની નજરમાં નહીં રહ્યો દીકરા તો ક્યાં ગયા મળશો નહીં. અજામિલ પણ બ્રાહ્મણ હતો, ધુંધુકારી પણ બ્રાહ્મણ હતો, રાવણ પણ બ્રાહ્મણ હતો. એટલે આપણે બહુ વધારે અહંકાર નહીં કરી શકીએ.
મતલબ એટલો છે કે હાઈસ્કૂલની એજમાં તમે બચી ગયા, જો ભણવા માટે બેઠા છો, બરાબર ભણી લીધું કામ, તો તમને લગભગ કોઈ રોકી ના શકે. ભણવા સમયે બરાબર એક પણ વ્યક્તિ જે પણ ત્યાં લાગેલો છે વિદ્યાધ્યયન માટે થઈને, એ ખૂબ સાવધાની સાથે, અત્યારે તો હું જોઉં છું મા બાપો પણ છોકરાઓને ભણાવવા માટે એટલા બધા લાગેલા હોય. ભણો ખૂબ, અને પછી તમારી પાસે જે જ્ઞાન છે, શરીર બ્રાહ્મણનું છે, તો તમને જે કોઈ પ્રકારનું જ્ઞાન હોય બ્રાહ્મણની ફરજમાં આવે એ ભણાવે. સમાજને તમારી નાની નાની સલાહો એના રોજના પડકારોથી પણ બચાવવામાં મદદ કરી શકે. તમે પહેલા ખુદ તૈયાર થાવ તો બીજાને પણ તૈયાર કરો. જે ભણાવશે એ બ્રાહ્મણનું કાર્ય બિલકુલ બરાબર રીતે કરે છે, એ સ્વયં બચેલો રહેશે, સામેવાળાને પણ બચાવશે. પણ તમે તમારી વિદ્યાની કિંમત કરજો, જેને તેને ના આપશો. એને માટે સામેવાળો લાયક હોવો જોઈએ. કૃષ્ણ ભગવાન ભગવદ્ ગીતા પૂરી કરે ત્યારે પણ ઇદમ તે ના તપસ્કાય ના ભક્તાય કદાચન. અર્જુન, આ ગીતા બધાને ના આપીશ, સ્પષ્ટપણે. એવી રીતે ઉદ્ધવને ઉપદેશ આપે છે એવે સમયે પણ, સાગરભાઈ, નૈતત્વયા દાંભિકાય નાસ્તિકાય શઠાય ચ અશુશ્રુષોર ભક્તાય દુર્વિનીતાય દીયતામ. કૃષ્ણએ ના પાડી છે, હું તને જે આપું છું એ સિંહણનું દૂધ છે, એના માટેનું યોગ્ય પાત્ર જોશે. ગમે તેને, આમાં કેવું છે, પુસ્તકો ખરીદી શકાય, જ્ઞાન ગુરુની કૃપા હોય તો જ મળે. હકીકત આ છે. એટલે તમારા ગુરુજનોને પ્રસન્ન કરજો, તો એમની મીઠી નજરથી જ્ઞાન આવશે. દેખાય છે એમ કે પુસ્તકોથી, મહેનતથી, ને પહેલાના જમાનામાં તો એવું હતું ને, ચોટલી ઝાડવાની ડાળીએ બાંધી દેતા, નીંદર આવે તો પાછો જાગી જાય, કેમ કે વાળ ખેંચે. એટલું કરીને એ મહેનત સારી વસ્તુ છે, એનાથી સરસ્વતી જરૂર પ્રસન્ન થશે, પણ જ્ઞાન પ્રાપ્ત થશે તો ગુરુ કૃપાથી જ થશે. એટલે જે ગુરુની કૃપાને લાયક હોય, જ્યારે તમે કંઈક પણ દેવા બેસો એવે સમયે સામેવાળો લાયક છે કે નહીં એ જોવું બહુ જરૂરી છે. બિલકુલ એવી રીતે યજ્ઞ કરવો એ આપણી બ્રાહ્મણોની ફરજ છે. ભારતીય સંસ્કૃતિનો બહુ મહત્વનો પિલર યજ્ઞ છે. માત્ર કરાવવાનો નથી, કરવાનો પણ છે. જે વેદ મંત્રોનું મને મહાત્મ્ય હોય, હું બધાને કહેતો હું કે આ યજ્ઞ કરાવો તો તમારું આમ ભલું થશે, ને આ યજ્ઞ કરાવો ને તમારું આમ ભલું થશે, તો મારા ઘરમાં જ કોઈ દી ના થતું હોય તો મને એનું મહાત્મ્ય છે એ કેમ સાબિત થાય? અને હવે આપણે લોકો 1 કલાકથી સાથે બેઠા છીએ એટલે ઘર જેવો જ માહોલ લાગે. એટલે કહી દઉં, હું જે દિવસનો ભાગવત સપ્તાહ કરું છું તે દિવસનું મારા ઘરમાં દર વર્ષે 1 વખત ભાગવતજીનું અનુષ્ઠાન થાય છે. અને હું એકલો, હું ખુદનો ખુદ બેસીને નથી કરી લેતો, એક પંડિતજીને બોલાવવાના અને એ કરે. આપણે યજમાનની જેમ બેસવાનું, આપણે ભગવાનની પૂજા કરવાની. જેમ આપણે બધાને કહેતા હોય ને આ કરાવો, તો જો તમને મહાત્મ્ય નથી તો જ તમે તમારા ઘરમાં ન કરાવતા હોય ને. જો તમને મહાત્મ્ય હોય તો તમે પણ તમારા ઘરમાં કરાવતા હોવા જોઈએ ને. અને મને ખ્યાલ છે ત્યાં સુધી આપણા આ ગોહિલવાડ રૈકો સમાજની અંદર કેટલા બધા કર્મકાંડી બ્રાહ્મણો પણ છે, તો એમને પણ આ વસ્તુ, આપણને મંત્રોનું મહત્વ છે સાબિત ક્યારે થાય? જ્યારે આપણા ઘરની અંદર પણ 1-2 વખત વર્ષમાં ધબધબાટી બોલતી હોય મંત્રોની. યજ્ઞ કરવો એ પહેલી વાત છે. ઘણા લોકોની આર્થિક પરિસ્થિતિ ન પણ હોય, એવા લોકો ચિંતા ન કરે. તમારી પાસે જરૂરિયાત કરતા વધારે કંઈ પણ હોય, અથવા તો તમારી પાસે જે કંઈ ચીજ એવી છે જે વહેંચી શકાય છે, એ તમે બીજાને આપો છો. જેની પાસે જરૂરિયાત જેટલું પણ નથી એને આપો, એટલે તમે યજ્ઞ જ કરો છો. તમે કહી શકો કે આર્થિક સ્થિતિ સારી ન હોય તો બસ આ જ વાંધો છે ને આપણો. જે આપણી પાસે નથી એનાથી જ સેવા થઈ શકે એમ આપણે માનીએ છીએ, અને એ બહુ મોટી ભૂલ છે. જે આપણી પાસે છે, મારા પ્રભુ, હું આવી રીતે પ્રવચનો માટે, ભાગવત સપ્તાહો માટે દુનિયામાં મને ફરવાનો ભગવાનની કૃપાથી, ગુરુદેવની કૃપાથી અવસર મળે છે. મેં જોયું બધા લોકો થોડા અહીં પોથી ઉપર આવીને 5 પૈસા મૂકે. નો, લોકો પોતાની આંખથી પ્રેમ આપતા હોય છે. લોકો પોતાની સ્માઇલથી પ્રેમ આપતા હોય છે. આ પણ દક્ષિણા છે. આ પણ જરૂરિયાતવાળાને તમે કશુંક આપ્યું કહેવાય. કારણ કે ગમે તેટલો મોટો વક્તા હોય, મારો 27 વર્ષનો અનુભવ એમ કહે છે કે તમે જો મારી સામે બિલકુલ ના જોવો ને તમે આમ ફરીને બેઠા રહ્યો તો આ 10 મિનિટથી વધારે ન બોલાય. પણ તમે મારી સામે જુઓ, મારી સામે જોઈને આમ કરો, આ મારી જરૂરિયાત તમે પૂરી કરો છો. એટલા માટે થઈને મને મારા ગુરુની કૃપાથી મને જે કંઈ આવડતું હોય હું કોશિશ કરું કે વધારેમાં વધારે સારામાં સારી રીતે મને જે ખબર છે તે હું તમને આજે જ અહીંયા જ કહી દઉં.
આનો અર્થ એ છે કે યજ્ઞ કરવો એ કેવી રીતે કહ્યું, આપણી પાસે જે છે જરૂરિયાત જેટલું પણ જેની પાસે નથી, જરૂરિયાત કરતા વધારે આપણી પાસે છે તો આપો, એ યજ્ઞ છે. બિલકુલ એવી રીતના યજ્ઞ કરાવવો, જે લાયક હોય યજમાન એની પાસે યજ્ઞ કરાવો. કેવી રીતે? આ પ્રકારની જીવન શૈલી એને પણ શીખવાડો. કેવું સરસનું મંદિરની અંદર એક નાનકડું પેલું ચોખા કે ઘઉં ભરેલું પાત્ર રાખ્યું. આ શેના માટે? મંદિરમાં તો આની કઈ જરૂરત ના હોય. તો કે ના, ઘઉંનો ડબ્બો ભરેલો રાખ્યો છે. શેના માટે ભાઈ? તો કે બાપુજી છે સવારના પોરમાં મંદિરમાં જાય ને એટલે એમાંથી આવી રીતે થોડા ઘઉં લઈને બાજુમાં જે નાનો ડબ્બો બીજો પડ્યો છે એની અંદર કોથળી મૂકેલી છે તો એની અંદર મૂકે. બીજો માણસ છે એ ઘરના એના પછી એના પત્ની ગયા, એ ભગવાનને માથું નમાવે, થોડા ઘઉં લઈને પેલા મૂક્યા. એટલે પછી મોટા ભાઈ ગયા, ભાભી ગયા, નાનો ભાઈ ગયો અને નાનકડું બાળક છે એ પણ જાય છે. અને બધાને એવી સોશિયલ મીડિયા ઉપર મેં જોયું કે એ બધાને એવી આદત છે કે થોડું થોડું એ ઘઉં ચોખા જે કંઈ ત્યાં ધાન્ય રાખેલું છે એ મૂકે છે પેલી થેલીમાં. અને પછી તો કે અઠવાડિયા પછી એ થેલી લગભગ ભરાઈ ગયા જેવી થઈ ગઈ એટલે પછીથી ગાંઠ મારી અને જરૂરિયાત વાળા જે હતા એને કોઈ જાતનો પ્રચાર કર્યા સિવાય આપી. આ શું થયું? તો કે અહીંયા કર્યું, ભગવાનનું નામ લીધું, એ સત્સંગ, અને પછી એના એ મંદિરમાં બાજુમાં જ ડબ્બો રાખ્યો છે એટલે ક્યાંય દૂર જવાનું છે જ નહીં. તે સત્કર્મ એટલે સત્સંગ બહુ સારી વસ્તુ છે, પણ સત્કર્મ સાથે જોડાય ત્યારે પછી વીંટી અને હીરો બંને ભેગા થઈ ગયા. એકલો હીરો સારો ના લાગે, એકલી વીંટી સારી ના લાગે, પણ વીંટીમાં હીરો મઢાઈ જાય તો સરસ. એમ સત્કર્મ થતું હોય છે, જેમ આપણે અહીંયા 4 દિવસથી ચાલે છે. એ પછી થોડોક સત્સંગ થાય તો મને એમ લાગે કે માર્ગદર્શક છેલ્લે આવે છે એ તો ખાલી તમને કંઈક સારી વાતો કરીને જતા રહે છે. બાકી અહીંયાથી જે બોલાય છે તમે ઓલરેડી 4 દિવસથી જીવો જ છો. નંગ પહેલાથી છે, એ પછી વીંટીની અંદર એને સજાવીને વધારે સારી રીતે આપણે એક સારી યાદી સાથે કરતા હોઈએ છીએ. તો યજ્ઞ કરાવવો પણ જોઈએ. જે પ્રકારની સારી જીવન શૈલી મારા તમારામાં છે, શિક્ષક હોઈએ, કર્મકાંડી હોઈએ, બીજા ફિલ્ડની અંદર આપણે ક્યાંય પણ હોઈએ, આપણે જે સારું કરતા હોઈએ, જેનાથી આપણને કંઈક ફાયદો થયો હોય, જરૂર બીજાને શીખવાડો. અમારે ત્યાં તો નાની નાની વાતો કાયમ એકબીજાની સાથે શેર કરવાની વાત ચાલે. જેવા કોક જોવે ને કે તમારે રોજ સૂરજદાદાને પગે લાગવાનું, અરે શાસ્ત્રમાં લખેલું છે જે સૂરજદાદાને રોજ પગે લાગે જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે, 1000 જન્મ સુધી એના ઘરમાં દરિદ્રતા ન આવે. આ દરિદ્રતા ન આવે એ સાંભળે એટલે એમ કે તો હું આજથી જ કરીશ. તો તમે યજ્ઞ કરાવ્યો ભગવાન, તમે એને સારી આદત આપી પ્રભુ. હું તો જ્યારથી પણ આવી રીતના શંકર ભગવાનને લોટો ચડાવું છું ત્યારથી મારા હૈયામાં બહુ શાંતિ છે. એવું હોય ખરેખર? કીધું હા, કરી જો. 40મે દિવસે મને મળજે. કોઈ માણસને 40 દિવસમાં ટેવ પડી જાય હે ને. સનાતનની રક્ષા છે એ આપણા વડીલોએ આ રીતે જ કરી હતી. અને નાના બાળકો હોય ત્યારથી જ શરૂ કરી દેવાનું થાય છે. ઉઠે એટલે તરત જ કર આગ્રે વસતે લક્ષ્મી, જમવા બેસે એટલે સીધા સહનાવવતુ સહનૌ ભુનક્તુ. એ સિવાય પણ આ શિવ મહિમના સ્તોત્ર ને હનુમાન ચાલીસા ને બધું જે તમારે છોકરાઓને શીખવાડવું છે તમારા ઘરમાં વગાડો, એની મેળે આવડી જશે. આ ગોલ્ડન કી છે. પકડીને થોડા બેહાડાય કોઈને, બોલ શ્રી ગુરુચરણ સરોજ રજા, ના એવું ના હોય. એ ઉઠે ત્યારે એના કાનમાં આ અવાજ જશે અને સુએ ત્યારે એના કાનમાં જો આ અવાજ જશે તો એની મેળે ઓટોમેટિક એની સાથે એ બોલશે. આવી રીતે આપણે યજ્ઞ કરાવી પણ શકીએ છીએ. દાન લેવું જોઈએ બ્રાહ્મણે. તમારી આસપાસના લોકો તમને કંઈ ને કંઈ ક્યારેક ને ક્યારેક આપતા હશે, એ સમયમાં તમે પ્રેમથી સ્વીકારતા પણ હશો. એ દાન તો છે જ છે, સારી વાત. લોકો આપણું લોજિંગ બોર્ડિંગ સાચવે, એમાં કોઈ બહુ એવી બધી મને મોટી વાત ના લાગે. હકીકત એ છે જેમ દશરથજીએ રામ ભગવાન આપી દીધા ને વિશ્વામિત્રજીને, એમ લોકો આપણને બ્રાહ્મણોને પોતાના સંતાન આપતા હોય છે. હાજી, લોકો પોતાનો સમય આપતા હોય છે, પોતાની એનર્જી આપતા હોય છે. એ દાન બહુ મહત્વના દાન છે અને એનો સદુપયોગ કરવામાં આવે અને એ પ્રમાણે જ્યારે આપણે ચાલીએ ત્યારે એ દાન જે સમાજનું લીધું ને, એ રૂપિયો લીધો ને 1.25 રૂપિયો કરીને પાછો આપ્યો. આ જ્યારે આપણે કરી શકીએ બ્રાહ્મણ તરીકે, ત્યારે આપણને આપણા પોતાના હોવાનો પણ સંતોષ થશે અને સમાજને પણ એનો સંતોષ થશે. અને અંતિમ વસ્તુ દાન દેવું. બ્રાહ્મણે દાન દેવું શેનું દેવું ભાઈ? કારણ કે આર્થિક રીતે તો બ્રાહ્મણ પરિવારો એટલા બધા પહેલા હોતા નથી. હવે તો જો કે સુધરવા માંડ્યું ને અહીંયાથી એ કહેવાયું કે આ બધું સારી રીતે થયું છે એનું કારણ આપણા બ્રહ્મ સમાજના દાતાઓ પણ છે. તો હવે તો સરસ થવા માંડ્યું. પરંતુ મને એમ કહેવાનું મન થાય
કે જ્યારે દાન શબ્દ બોલીએ ને ત્યારે ખાલી પૈસામાં બાંધી નહીં દેવાનો, ખાલી આટલું જ નથી. તમે રોજ સંપૂર્ણ વિશ્વને આશીર્વાદ આપો છો. ગાયત્રી મંત્ર બોલનારો બ્રાહ્મણ છે શું કરે છે? ધિયો યો નઃ પ્રચોદયાત. નહનો મતલબ થાય આપણે બધા. જ્યારે આપણા બધાની બુદ્ધિને હે સવિતા દેવ તમે પ્રેરણા આપો આમ કહો, એ સમયની અંદર બધા આવી જાય, સરહદની આ બાજુના ને ઓલી બાજુના, કે એનો સુધારો આવે તો છે જ ને. ધિયઃ પ્રચોદયાત, બુદ્ધિ સુધારો બાપા. તો જે સમયે પણ બ્રાહ્મણ દેવતા છે એ કંઈ પણ પોતાનું કર્મ કરવા બેસે એ સમયે સર્વેત્ર સુખીનઃ સંતુ. ક્યાંય પણ ખાલી હું કે મારું ઘર કે મારો પરિવાર કે મારી જ્ઞાતિ કે મારું ગામ, ઋષિ મુનિઓએ આવું આપણને શીખવાડ્યું જ નથી. એટલે જે રીતે રાજીવભાઈ કહેતા હતા એ પ્રમાણે આપણે આપણા વડવાઓએ, ઋષિ મુનિઓ કોણ છે? આપણા વડવાઓ છે. એ લોકોએ સર્વેત્ર સુખીનઃ સંતુ, અમે બધા સુખી થઈએ, આવું જ શીખવાડ્યું છે. જ્યાં જ્યાં વાત આવી, વિચાર આવ્યા, ત્યાં સર્વના વિચારો આપણને એ જ આપ્યા છે. એટલે જે રીતે શ્રી રઘુનાથજીના ચરિત્રને આપણે જોઈએ, જે રીતે એમના ભક્ત પખારામજીના ચરિત્રને આપણે જોઈએ, જે રીતે સુખરીની વાતને આપણે સાંભળીએ, આ બધી જ ચીજો આપણને એમ કહે છે, કદાચ આપણને એવું શીખવાડે છે કે બ્રાહ્મણ જો પોતાના બ્રાહ્મણત્વમાં સ્થિર થઈ ગયો. ઘણા લોકો એવો વિચાર કરે કે અમારે તો બહુ ગઈ થોડી રહી, હવે અમે શું કરીએ? તમે એ કરો કે તમારી આગળની જનરેશન છે એને આ બાજુ વાળો, કારણ કે ઋષિઓનું લોહી છે, 100% વળશે. ધીરે ધીરે ઘરમાં સંસ્કારો આપવાના હોય અને એના પછી એમ કરીને ધીમેથી પાછળાઓ જે અહીંયા પેલા ભાઈ ચલાવે છે એની અંદર મોકલવાના હોય. અને એમ કરતા 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 પાંડુરંગ દાદાએ કેવડું મોટું કામ કરેલું. માછીમાર ભાઈઓની પાસે પણ તમે સાંભળશો કે કેવા સરસના શ્લોકો બોલાવતા કર્યા. એટલે જેની વાસ્તવમાં ઈચ્છા હશે એવો વ્યક્તિ એ સનાતનની આ ધજાના રક્ષણ માટે થઈને સર્વ પ્રકારે પ્રયત્ન કરશે. અને એમાંથી એક આ ગોહિલવાડના રૈકવસ બ્રાહ્મણ સમાજના બધા યુવાનો છે, જે લોકોએ આવું રૂડું કામ, આ સનાતનની ધજાને ફરકાવવાનું જ કામ છે. હા, અને હવે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એ જ છે કે જ્યાં જ્યાં બ્રહ્મ સમાજ હોય ત્યાં આવી રીતે દોડીને આપણે આપણી મોટરે વયું જવાનું હોય, એમાં કંઈ લેવાનું હોય જ નહીં. એ બધું અમને ત્યાંથી શીખવાડેલું છે ભાઈ. આપણી આ ફરજમાં આવે છે બ્રાહ્મણોની સામે, બ્રાહ્મણોની સાથે બેસવાની વાત હોય. અમારી પાસે આ છે એટલે અમારી પાસે લોકો આ વસ્તુની અપેક્ષા કરે. આ બધું અમારા પોતાના કર્તવ્યમાં આવે છે. અને અમે કોઈક દિવસ કર્તવ્ય નિભાવ્યું હોય તો પછી કોઈક દિવસ કોઈક સન્માન આપે એવે સમયે આપણને એમ થાય કે ચલો આપણે કંઈક આ સનાતનની ફરકતી ધજાની નીચે ક્યાંક આપણો હાથ હતો. એ મારા પોતાના અંગત સંતોષ માટે થઈને આજે આવ્યો છું અને ફરી પાછા પણ જ્યારે બોલાવશો ત્યારે આમ જ આવીશ. ભાઈ નિકુંજભાઈ અને એ બંને ભાઈઓ અને એમની આખી ટીમ, અને એ સિવાય પણ સંપૂર્ણ બ્રહ્મ સમાજ અહીંયા જે બેઠો છે, રૈકો બ્રહ્મ સમાજ, અને સિવાય પણ અહીંયા બ્રહ્મ સમાજના જે કોઈ અગ્રણીઓ અહીંયા આવીને બેઠા છો, આપ સૌએ સમય આપ્યો. 6:45નો સમય થયો છે એટલે ઘણું આગળ જાય છે ઘડિયાળ. મને મન નથી થતું, તમને નહીં થતું હોય, કારણ કે આ તો આનંદ સેમિનાર છે ને, એટલે આમાં તો કોઈને મન ન થાય, પણ છતાંય તે સમયની પેલી અનુસાર આપણે સૌ હવે અહીંયા અટકીએ. બસ મારે એ જ કહેવાનું, બ્રાહ્મણ બ્રાહ્મણ બનશે તો કોઈ પણ દુનિયાનો એવો પડકાર નહીં હોય જેને બ્રાહ્મણ નહીં ઝીલી શકે. એટલું જ નહીં, બીજાને પણ ઝીલાવશે. આપ સૌને ખૂબ પ્રેમથી પ્રણામ. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. લલિતાંબિકા માત કી જય. પખારામજી મહારાજની જય. આજના માર્ગદર્શન સેમિનારના વક્તા પરમ પૂજ્ય શ્રી શ્યામભાઈ ઠાકર સાહેબ, આપણા આમંત્રણને માન આપીને પધારેલા રાજીવભાઈ અને બ્રહ્મ સમાજના બધા જ અગ્રણીઓ કે જે રૈકો બ્રાહ્મણ જ્ઞાતિના આમંત્રણને માન આપીને આવ્યા છે, એ સૌ અને મારા જ્ઞાતિબંધુઓ, ભૂલકાઓ, ભાઈઓ તથા બહેનો, આ સમર કેમ્પનું જ્યારે બોલવાનું આવે ને ત્યારે મને એટલો બધો હર્ષ થાય ને, મારા રૂવાડા બેઠા થઈ જાય. છેલ્લા 7 વર્ષથી આ સમર કેમ્પ થાય છે સાહેબ, આ 7મું વર્ષ છે.
અને નિકુંજભાઈ અને એની ટીમ, એના યુવાન જે આ યુવાન કાર્યકરો, યુવાન ભાઈઓ છે એ જે આ કામ કરે છે ને, એ ખરેખર એને અભિનંદનને પાત્ર છે. સાહેબ, કોઈ પણ વસ્તુ કોઈ પણ વડીલોને બધાને પૂછે ખરા, પણ વડીલોનું ફક્ત માર્ગદર્શન, બાકી પૈસાથી માંડીને દરેક કાર્ય છે એ આ લોકો એક ધારું સતત 1 મહિનાથી આની તૈયારી ચાલતી હતી. અને આજે જે 4 દિવસ છે કેમ્પ, એમાં એવું નહીં કે ભાઈ 2 કલાક આજ કર્યું પછી વાર્તા પૂરી, ચાલો હવે કાલે આવજો. નહીં સાહેબ, હું તમને દેખાડું. આ કાર્યક્રમો સવારથી ચાલુ થાય છે. ધારો કે આનો પહેલો દિવસ, બેને જેમ વાત કરી ને એમ પહેલો દિવસ તો એ સવારે 6:30 હું ઉઠતોય નથી, પણ 6:30 નિકુંજભાઈ અને એની સમગ્ર ટીમ 6:30 થી 8 સેલ્ફ ડિફેન્સનું શીખવાડતા હોય છે. આપણા બાળકોને સેલ્ફ ડિફેન્સ કેવી રીતે કરવું, સેલ્ફ ડિફેન્સ કેવી રીતે મળે, એ માટે એ લોકો 6:30 થી 8 વાગ્યાનો સમય છે. ત્યાર પછી 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી મેથ્સ અને સાયન્સ, આ પહેલા જ દિવસનું છે. પહેલા જ દિવસનું, એક જ મિનિટ. આ પહેલા જ દિવસનું 9 થી 12 વાગ્યા સુધી ઇન્ડોર ગેમ્સ. ત્યાર પછી ત્રીજું છે 4:30 થી 7 નેલ આર્ટ. ત્યાર પછી છે 8 થી 11 માતાજીના ગરબા, આખો સંપૂર્ણ ડે. ત્યારે બીજા દિવસે આ જ રીતે છોકરાઓને બીજા દિવસે છે 6:30 થી 8 સેલ્ફ ડિફેન્સ, 9 થી 12 મેથ્સ સાયન્સ અને એક્ઝિબિશન, 4 થી 7 ક્વિઝ કોમ્પિટિશન, 8:30 થી 11 વાગ્યા સુધી અંતાક્ષરી. ઝવેરચંદ મેઘાણીમાં આપણે બધા જે અનુભવી અને બધાને ખૂબ જ મજા આવી કે નહીં? તો આવું એક સાહેબ કાર્યક્રમ. એ જ રીતે આજે ધારો કે ત્રીજો દિવસ છે, તો છેલ્લો દિવસ ધારો કે ચોથો દિવસ આજનો છે, તો આજે સવારે 9 થી 12 ડિબેટ હતી, 3:30 થી 6:30 આખો આપણો જો કાર્યક્રમ, એમ સંપૂર્ણ દિવસના કાર્યક્રમ. અને એની અંદર આ આખી યુવાન ટીમ છે જે નિકુંજભાઈના રાહબરી નીચે, પણ એની સાથે જોડાયેલા યુવાનો માટે પણ ખૂબ ખૂબ તાળીઓ આપણે બોલીએ. અને એક યુવાનનું નામ લઈશ અને દરેકે અહીંયા આવશે અને આપણે તાળીઓના ગગડાટથી એમને વધાવી લઈશું. નિકુંજભાઈ પંડ્યા, હર્ષદભાઈ પાઠક, દરેક અહીંયા આવે, તાળીઓના ગગડાટથી આપણે આ યુવાનોને વધાવશું. પૂજન ભટ્ટ, ધ્રુવેશભાઈ પાઠક, ભાવિકભાઈ પંડ્યા, ચેતનભાઈ ભટ્ટ, ગૌરાંગભાઈ પાઠક, મૌલિકભાઈ વ્યાસ, પ્રતિકભાઈ મહેતા, ઋત્વિજભાઈ ભટ્ટ, મિલનભાઈ પાઠક. તાળીઓના ગગડાટ ચાલુ રાખો. તાળીઓના ગગડાટથી આ યુવાનોને 7 વર્ષથી આ લોકો આપણી સાથે મહેનત કરે છે, 7 વર્ષથી આપણી સાથે જોડાયેલા છે. સત્યજીતભાઈ પાઠક, દર્શનભાઈ પાઠક, ધ્રુવભાઈ ભટ્ટ. તાળીઓ બંધ ન થવી જોઈએ, આપણે ફક્ત તાળી પાડવાની છે. આ લોકો તન મન ને ધનથી રાત દિવસ જોયા વગર કાર્ય કરે છે. વૈભવ પંડ્યા, સંદીપભાઈ પંડ્યા, ધનેશભાઈ પાઠક, જયેન્દ્રભાઈ શાસ્ત્રી, દર્શનભાઈ જે પાઠક, ઋષિભાઈ ભટ્ટ, વિશાલભાઈ પંડ્યા, જનકભાઈ પંડ્યા, મહર્ષિભાઈ ભટ્ટ, સચિનભાઈ પાઠક, દર્શન ભટ્ટ, જિજ્ઞેશ વ્યાસ અને યશભાઈ પાઠક. જોરદાર તાળીઓના ગગડાટથી આ ટીમને વધારો. જોરદાર. કોઈ પણ જાતની અપેક્ષા વગર, કોઈ પણ જાતના માંગણી વગર આ યુવાન લોકો, આ જે ટીમ છે એ કાર્ય કરે છે. અને આજકાલની નહીં, છેલ્લો આ 7મો છે. અને ભગવાન આપ એક આશીર્વાદ આપીને જાઓ કે આ ટીમ જ્યાં સુધી આ લોકો વૃદ્ધ ન થાય ત્યાં સુધી આ લોકો કાર્ય કરતા રહે. અને આપણા બધા જ ને આવા નવા પ્રોગ્રામો, નવા કાર્યક્રમો આપે. અને આપણા સૌને માતાજી, લલિતા માતાજી અને પખારામ બાપાને આપણને સૌને આશીર્વાદ મળે કે આ લોકો બીજા યુવાનોને છે તૈયાર કરતા જાય. અને ફરી વખત હું ને શ્યામભાઈ 100 વર્ષના થાય ને હું 100 વર્ષનો થાવ, તમારી સામું અહીંયા બોલતો એવી એક ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. અને આપણે સૌ આ કાર્યક્રમને ખૂબ ખૂબ વધાવી લઈએ. જય ભારત માતા કી જય, જય વંદે માતરમ, ભારત માતા કી જય. આજે એક વખત આપણે ખાસ તો બોલાવવું પડશે, જ્યારે આપણો દેશ છે એ અત્યારે એક યુદ્ધની અંદર જઈ રહ્યો છે ને અત્યારે આપણે જરૂર છે ત્યારે આપણે બધા એની સાથે રહીએ, સૈનિકોની સાથે રહીએ. તો જોરથી એક વખત આપણે બોલશું, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે.
આનાથી વિશેષ આશીર્વાદ બીજા કયા હોઈ શકે? મારી જાતને ઘણો ધન્ય ગણું છું અને એક વિશ્વાસ આપું છું કે ભવિષ્યમાં છેલ્લા શ્વાસ સુધી સમાજ માટેના સત્કાર્યો કરીશ અને કોઈ પણ અપેક્ષા વગર કરીશ એની ખાતરી આપું છું. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ અત્રે અમારી લાગણી અને અમારી માગણીને માન આપીને અત્રે ઉપસ્થિત રહ્યા. ફરી પરમ પૂજ્ય શ્યામભાઈ, મારા વડીલ સમાન ડૉક્ટર રાજીવભાઈ, ખાસ ઉપસ્થિત સાગરભાઈ અને સમગ્ર બ્રહ્મ સમાજનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ઋણી રહીશ. આવતા વર્ષે ફરી પાછા આ જ રીતે આ જ સ્થળે આપણે ફરીથી આવા જ સેશનમાં મળીશું. આપ સૌનો ખૂબ આભાર. ભારત માતા કી જય. દેવતા અને દાનવ અલગ અલગ લોકમાં રહેતા. પછી ભગવાન રામનો જન્મ થયો ત્રેતા યુગ. ત્યારે દેવતા અને દાનવ અલગ અલગ દેશમાં, લંકામાં રાવણ અને અયોધ્યામાં ભગવાન રામ. અંતર ઘટ્યું દેવતા અને દાનવ. દ્વાપર યુગ આવ્યો ત્યારે દેવતા અને દાનવ એક જ પરિવારમાં, શિશુપાળ પર અને ભગવાન કૃષ્ણ પર. આજ કલિકાળ છે ત્યારે મારો તો એવો અંગત મત છે અને મેં સાંભળ્યું પણ છે કે દેવતા અને દાનવ આજે એક શરીરની અંદર પ્રવેશી ગયા છે. હું ને હું ક્યારેક દેવતા બની જાઉં છું અને હું ને હું ક્યારેક કોઈ વ્યક્તિ માટે દાનવ પણ બની જાઉં છું. આ કપરા કાળમાં માત્ર ને માત્ર આપ જેવા ગુરુ વંદનીય પાસેથી જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય અને આશીર્વચન પ્રાપ્ત થાય ત્યારે ખરેખર એ સતયુગના સમયનો અનુભૂતિ આજે આપણને બધાને આપે કરાવી છે ત્યારે અમે ધન્યતા અનુભવી રહ્યા છીએ. આપની મોટપ છે કે આપ અમારે ત્યાં પરિવારના સભ્ય બનીને આવ્યા છો. ફરી ખરેખર અમે ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવીએ છીએ. આપનું સજેશન છે એટલે આવતા વર્ષથી 2026માં સમર કેમ્પની બદલે આનંદ કેમ્પ તરીકે 2026 અમે રાખીશું. એ આપના દ્વારા અમને મળ્યું છે. હું વિનંતી કરીશ